નીટ 2022 ચાણક્ય બેચની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ. તો આ વેદ ક્લાસ જેને સાંભળ્યું હોય નામ તેના માટે કહી દઈએ કે આખા ભારત દેશમાં 400 થી પણ વધારે સ્કૂલ અને 15,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે વેદ ક્લાસની સર્વિસ ઉપયોગ કરી રહ્યા છે. તો આપણે આ વેદ ક્લાસની એપ્લિકેશનમાં કયા કયા ફીચર મળે તે થોડું જાણી લઈએ. તો ચાણક્ય બેચમાં આપણે દરરોજ 2.5 કલાકનું લાઈવ લેક્ચર રાખેલું છે. આ લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે. આ લેક્ચરની આધારે એનું નોટ્સ છે તે પણ તમને પીડીએફ ફોર્મેટમાં એપ્લિકેશનમાં અવેલેબલ થઈ જશે. અને આ લેક્ચરના આધારિત જે ડીપીપી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ રેગ્યુલર બેઝ ઉપર થશે. તો હવે આપણે જાણીએ મટીરિયલ વિશે. તો મટીરિયલમાં સૌથી પહેલી વસ્તુ તમને કહી દઈએ કે જે આપણે સ્લોગન છે લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ, એમાં ફીલ ઓફલાઈન હકીકતમાં થાય છે. તો અત્યારે જે ઓફલાઈન જે સિસ્ટમમાં આપણે ભણીએ છીએ તેમાં આપણે શું હોય છે કે કોચિંગ કે આપણા સ્કૂલ દ્વારા આપણે એક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં છે અને તેના આધારે જ આપણે ભણવામાં આવે છે, બરાબર. તો અહીંયા પણ એ જ વસ્તુ બનશે. વેદ ક્લાસનું પોતાનું મટીરિયલ આપણે તમને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે, જેમાં ટોટલી જ આખા વર્ષનો તમને એમાં સિલેબસ કમ્પ્લીટલી વ્યવસ્થિત ફોર્મેટમાં આપેલો હશે. તો ચાણક્ય બેચની શરૂઆત ક્યાંથી થવાની છે તે જોઈ લઈએ. તો 27 સપ્ટેમ્બર 2021 થી આપણે ચાણક્ય બેચની શરૂઆત કરીએ છીએ. અને જે વિદ્યાર્થીને કદાચ આ વેદ ક્લાસની જાણતા ન હોય તેને કહી દઈએ કે આપણે ટોટલ 20 દિવસનો ડેમો રાખેલો છે અને 15 ઓક્ટોબર સુધી બધા જને એપ્લિકેશન ટોટલી ફ્રીમાં રાખવામાં આવી છે. એપ્લિકેશનની જે પ્રાઇસ જે જાણવા માંગતા હોય તો આ એપ્લિકેશનની પ્રાઇસ છે ટોટલ 20,000 રૂપિયા. નીટ 2022ના કોર્સની ચાણક્ય બેચની એટલે કે ટોટલ ફી થશે 20,000 રૂપિયા. પરંતુ જો તમે 15 ઓક્ટોબર પહેલા પરચેસ કરવા માંગતા હોય અને વેદ નીટ 2022 નો કૂપન કોડ ઉપયોગ કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે, એટલે તમારી ઓફર પ્રાઇસ થશે માત્ર 16,000 રૂપિયા. તો આ 16,000 રૂપિયામાં તમને મટીરિયલ, લાઈવ લેક્ચર, લેક્ચર નોટ, એનું રેકોર્ડિંગ, ટોટલી બધી જ વસ્તુ તમને મળી જશે. અને જ્યાં સુધી નીટ 2022 નો હોય ત્યાં સુધી તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ પૂરો આપવામાં આવશે. તો હવે વાત કરી જોઈ રહ્યા છો તો અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. તો તેના માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈને વેદ ક્લાસ એવું સર્ચ કરશો તો કંઈક આ પ્રકારની ચાણક્ય બેચ વાળી તમને એક એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં સાઇન અપ કમ્પ્લીટ કરી નાખો, બરાબર. અને તેમ છતાં પણ જો તમને કોઈ અગવડતા લાગે તો અમારા આ બે કોન્ટેક્ટ નંબર છે તેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો મળીએ છીએ ચાણક્ય બેચમાં 27 સપ્ટેમ્બરથી. થેન્ક યુ. ઓકે, ચાલો આપણે શરૂઆત કરીએ. કાલે આપણે શું ચાલુ કર્યું હતું? વન ડાયમેન્શન્સ એટલે કે મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. આપણે જે કાલે ભણ્યા હતા એનું એક વખત રિવિઝન કરી નાખીએ. કાલે આપણે શું શું ભણ્યા હતા? એક તો સ્થાન કોને કહેવાય, સદિશ કોને કહેવાય, અદિશ કોને કહેવાય, પછી પદાર્થ સ્થિર ક્યારે લેવાનો, ગતિમાં ક્યારે લેવાનો. ગતિમાં લેતા હોય તો શું ધ્યાન રાખવાનું? તમે ક્યાંથી અવલોકન કરો છો એટલે કે નિર્દેશ ફ્રેમનું ધ્યાન રાખવું પડે. જ્યાંથી અવલોકન કરો એના ઉપર તમારો આધાર રાખે કે પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે. પછી ગતિના પ્રકાર આપણે જોયા હતા 1D, 2D અને 3D. પછી પદાર્થને આપણે કણ ધારીએ છીએ તો કઈ પરિસ્થિતિમાં એને આપણે કણ ધારી શકીએ એ વસ્તુ આપણે જોઈ હતી. એની પછી આપણે પથ લંબાઈ જોયું હતું, કોને કહેવાય, સ્થાનાંતર જોયું હતું, બંને વચ્ચેનો તફાવત. પછી ઝડપ, ઝડપના અલગ અલગ પ્રકારો કે નિયમિત કોને કહેવાય, અનિયમિત કોને કહેવાય, સરેરાશ, સરેરાશ ઝડપના દાખલા આપણે બધા થોડા પ્રમાણમાં વધારે હોય છે એટલે શું થાય? સરેરાશ ઝડપ કુલ અંતર ભાગ્યા કુલ સમય. તત્કાલીન ઝડપ, વેગ જોયું હતું. પછી એમાં પણ વેગના પ્રકારો જે આપણે ઝડપમાં જોઈએ એના એ જ પ્રકારો આમાં આવે છે. પછી બંને વચ્ચેનો તફાવત જોયો હતો. પછી આપણે પ્રવેગ જોયો હતો. પ્રવેગમાં આ કોષ્ટક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, મેં તમને કીધું તો હાઇલાઇટ કરી રાખવું. શું છે? વેગમાં કઈ રીતે ફેરફાર કરો તો પ્રવેગમાં કઈ રીતે ફેરફાર મળશે, તમને કયા પ્રકારનો પ્રવેગ મળશે. ફોર એક્ઝામ્પલ, ખાલી વેગની દિશા બદલો તો શું મળશે? વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હશે. માત્ર મૂલ્યમાં ફેરફાર કરો તો બંને કાં તો સમાંતર હોય કાં તો પ્રતિ સમાંતર હોવાના છે. અને બંને ફેરફાર કરો તો બંને ઘટકો તમને મળશે. મૂલ્યના કારણે કયું મળે? બોલો, મૂલ્યના કારણે કયો ઘટક મળશે? સમાંતર અથવા પ્રતિ સમાંતર. અને બીજું શું આવે? દિશા, દિશાના કારણે લંબ ઘટક મળે. ચાલો એની પછી આપણે શું જોયું હતું? પ્રવેગ, પ્રવેગનો અલગ અલગ વસ્તુ પ્રકારો જોયા હતા. પછી મેઇન વસ્તુ આપણે આવી હતી ગ્રાફ. ખાસ મેં તમને કીધું તો ગ્રાફ ઉપરથી કઈ બે વસ્તુ મળે? એક તો ઢાળ મળે અને બીજું
ક્ષેત્રફળ મળશે. તો ઢાળ માટે કઈ રાશિ મળશે અને ક્ષેત્રફળ માટે કઈ રાશિ મળશે અહીંયા તમને સમજાવ્યું હતું મેં. પછી ઢાળને આપણે બીજું શું કહીએ છીએ? tan θ લઈએ છીએ. શું લઈએ છીએ આપણે? tan θ. પછી આપણે અલગ અલગ ગ્રાફ જોયા હતા કે કઈ પરિસ્થિતિ કે કઈ રીતે ગતિ કરતો હોય તો કેવો ગ્રાફ મળે, અને આવો ગ્રાફ હોય તો પદાર્થ કેવી ગતિ કરતો છે. બંને વસ્તુ આપણે જોઈ હતી. પછી એના પછી શું લીધું? વેગ વિરુદ્ધ સમયનો આલેખ. ચલો, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોય તો ઢાળ શું આપે? સ્થાન વિરુદ્ધ સમયમાં ઢાળ વેગ આપે, અને વેગ વિરુદ્ધ સમયનો ઢાળ અને એનું ક્ષેત્રફળ. વેગ વિરુદ્ધ સમયનું ક્ષેત્રફળ અંતર અથવા તો સ્થાનાંતર, બંનેમાંથી આ કોઈ પણ વસ્તુ આપી શકે. અંતર ક્યારે લેવાનું? જ્યારે ખાલી ડાયરેક્ટ બધાનો સરવાળો કરે તો શું મળશે? અંતર મળશે. પણ ધન અને ઋણ નિશાની જો તમે ધ્યાનમાં લેતા હો તો તમને શું મળશે? સ્થાનાંતર મળશે. શું મળશે? સ્થાનાંતર. પછી એની પછી આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખો જોયા હતા. એમાં પણ આપણે જે ઓલા ઉપર જોયા હતા એ જ રીતના આલેખ જોયા હતા. પછી અહીં તમને એક્ઝામ્પલ દ્વારા બધું સમજાવ્યું હતું કે કયા આલેખ ક્યારે આવશે. ઓકે, એટલી વસ્તુ આપણે કાલે જોઈ હતી. ચાલો, આજે આપણે મેઇન વસ્તુ પર આવે છે, સૂત્ર ઉપર, કે ગતિશાસ્ત્રના સમીકરણો. આપણે મેઇન કેટલા છે? 4 સૂત્ર છે. 4 સૂત્ર તમારે યાદ રાખવાના છે. એના ઉપર આખા ચેપ્ટરના બધા દાખલા તમે ગણી શકશો. પછી આપણે થોડાક શોર્ટકટ્સ જોઈશું. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ ગતિશાસ્ત્રના. ચાલો, સૂત્ર તારવવા છે કે ડાયરેક્ટ તમે યાદ રાખી લેશો? બોલો સૂત્ર. ઓકે, ચાલો એક જ મિનિટ, અહીંયા શું આવી ગયું છે? હા, ચાલો. યુ શું છે? શરૂઆતનો વેગ. વી છે અંતિમ વેગ, એ પ્રવેગ કહેવાય. ડી અથવા તો એસ, કોઈ પણ વસ્તુ આપણે લખીએ છીએ. ડી ક્યારેક ડી લખીએ, ક્યારેક એસ લખીએ છીએ. બંને આપણે સ્થાનાંતર તરીકે લઈશું. ડીએન એટલે શું લઈશું આપણે? nth સેકન્ડમાં કાપેલું સ્થાનાંતર. એટલે શું છે? n મી સેકન્ડમાં કાપેલું અંતર. શું લેવાનું? n મી સેકન્ડમાં કાપેલું અંતર. ઓકે, તો સૂત્ર કયા કયા આવે? ચલો, પેલા v બરાબર u પ્લસ at, પછી d બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર. જો ઘણી જગ્યાએ u ની જગ્યાએ આપણે ઘણી વખત શું લખીએ છીએ? v0. બંને વસ્તુ શું થાય? શરૂઆતનો વેગ. શરૂઆત એટલે શું થાય? t ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડ સમયે. ઓકે, અહીંયા શું છે? t સેકન્ડે આવશે. ઓકે, ચાલો પછી શું આવશે? v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ad. એની પછી છેલ્લું d n મી સેકન્ડમાં કાપેલું અંતર એટલે શું થાય? u પ્લસ a બાય 2 2n માઇનસ 1. ચલો, આ વસ્તુ મને કોઈ સમજાવશે કે n મી સેકન્ડમાં કાપેલું અંતર કહેવાય કોને? બોલો. તત્કાલીન વેગ? નહીં નહીં, વેગ ક્યાંથી આવ્યો? અંતર છે. n મી સેકન્ડમાં કાપેલું અંતર, એનો મતલબ શું થાય? કોઈને ખબર છે? ખબર હોય તો રેઝ હેન્ડ કરો, અગર પછી હું તમને સમજાવું. ચાલ, શું છે? આને શું કહેવાય છે? n મી સેકન્ડમાં કાપેલ અંતર. એનો મતલબ શું થાય? n મી સેકન્ડ. તમે ઘણી વખત જો દાખલા કે અંતર કાપતા હોય તો આ બધે સમય છે. આવું છે, આપણે ફોર એક્ઝામ્પલ સમય લઈએ, અહીંયા 0 લઈએ, 1 2 3 4 5. n એટલે કોઈ પણ મૂલ્ય હોય. ફોર એક્ઝામ્પલ તમને એમ કીધું કે ચોથી સેકન્ડમાં કાપેલું અંતર. કઈ સેકન્ડ લીધી આપણે અત્યારે? ચોથી સેકન્ડ લીધી. ચોથી સેકન્ડ કોને કહેવાય? 0 થી 1 શું કહેવાય? આ 1 સેકન્ડ થાય કે ન થાય? શું થાય? આ 1 સેકન્ડ, આ પાછી ફરીથી 1 સેકન્ડ થશે. આ રીતે થાય તો શું થાય? આ જો, આને પહેલી સેકન્ડ કહીએ કો, આને બીજી સેકન્ડ, આને ત્રીજી અને ચોથી. તો ચોથી સેકન્ડ એનો મતલબ શું થયો? ત્રીજી અને ચોથી સેકન્ડ વચ્ચે કાપેલું અંતર. આને શું કહેવાય? ચોથી સેકન્ડમાં કાપેલું અંતર. ખબર પડી આમાં બધાને? પહેલા તો બોલો. તો કઈ રીતે ગોતવાનું? n મી સેકન્ડમાં કાપેલું અંતર લેવું હોય તો 4 સેકન્ડમાં કાપેલું અંતર. ફોર એક્ઝામ્પલ એમ કીધું હોય કે dn કીધું છે. શું છે? dn, n મી સેકન્ડમાં કાપેલું અંતર. તો શું લેવાનું? n સેકન્ડમાં કાપેલું અંતર
માઇનસ n-1 સેકન્ડમાં કાપેલું અંતર. આ મતલબ થાય કે ન થાય? આપણે અહીં જો ચોથી સેકન્ડ મળી તો શું કર્યું તમે પહેલા? આ રીતે તમે ગણતરી કરો ને. કઈ રીતે કરો? કે પહેલા 0 થી 4 સેકન્ડ લઈ લો, એમાંથી શું કરો તમે? 0 થી 3 સેકન્ડ નું અંતર બાદ કરી નાખો તો તમને આ અંતર મળે કે ન મળે? તો શું થયું? ચોથી સેકન્ડ નું અંતર થયું ને. શું થયું? ચોથી સેકન્ડ નું અંતર. ખબર પડી બધાને? nમી સેકન્ડ નો મતલબ શું થાય? ઓકે, તો આ 4 સૂત્ર ખાસ બધાએ યાદ રાખવાના છે, કેમ કે આખા ચેપ્ટરમાં 4 સૂત્ર ઉપરથી જ દાખલા તમારા આવશે. બાકી તમે શોર્ટકટ્સ વાપરો તો એ તમારા માટે પ્લસ પોઈન્ટ કહેવાય, પણ મેઇન તમારે આખા ચેપ્ટરના 4 સૂત્ર છે. ચાલો, હવે આ 4 સૂત્રનો ઉપયોગ આપણે દાખલામાં કઈ રીતે કરશું તેની અમુક થોડીક આપણે જોઈ લઈએ. પહેલી વસ્તુ છે આપણા માટે મુક્ત પતન કરતો પદાર્થ. ચલો, મુક્ત પતન. મુક્ત એટલે શું થાય? ફ્રીલી થશે. પતન એટલે પડવું. તો શું થાય? ફ્રીલી પડતો. એટલે જો અહીંયા તમને કીધું છે ટાવર ઉપર એક માણસ છે, એના હાથમાં દડો છે, દડો હાથમાંથી મૂકે તો ગમે ત્યાં તમારે મુક્ત પતન આવે તો શરૂઆતનો વેગ કેટલો લેવાનો તમારે? 0. શું લેવાનું? શરૂઆતનો વેગ 0 લેવાનો રહેશે. ઓકે, હવે નીચે ઓટોમેટિક પડે છે તો કોના કારણે નીચે તરફ ગતિ કરતો હશે? ગ્રેવિટી. ગ્રેવિટી કારણે કરે ને, ગુરુત્વાકર્ષણના કારણે કરશે નીચે તરફ ગતિ. મતલબ શું આવશે? પ્રવેગ કયો આવશે? ગુરુત્વ પ્રવેગ થશે. હાલો, ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં હોય? નીચેની તરફ હોય દર વખતે. પૃથ્વીના કેન્દ્ર તરફ. કઈ બાજુ હોય? પૃથ્વીના કેન્દ્ર તરફ હશે. ઓકે, આપણે ગુરુત્વાકર્ષણમાં ભણીશું પાછું. ગ્રેવિટેશન કઈ દિશામાં હોય? પૃથ્વીના કેન્દ્ર તરફ. આમાં હશે જી છે એટલે. હાલો, જી નું મૂલ્ય કેટલું છે? બધાને ખબર જ છે. બોલો. 9.8 મીટર પ્રતિ સેકન્ડ. અથવા તો આપણે ગણતરી માટે કેટલો લઈએ છીએ? મોટા ભાગે 10 જ લેવાનું. કેટલું લેવાનું? 10 જ લેવાનું, કેમ કે આપણે ઓપ્શન બધા અલગ અલગ આપેલા હશે એટલે મૂલ્યનું વેરિયન્સ થોડુંક વધારે છે. એટલે 10 લ્યો એટલે તમારે ફટાફટ જવાબ આવશે. ચાલો, હવે જો બીજી વસ્તુ નીચે તરફ છે. શું છે? નીચે તરફ. તો આપણે અત્યારે નીચે તરફની દિશાને કેવી લઈએ છીએ? ધન લેવી. કેવી લેવી છે? ધન. તો કઈક ઉપર તરફ આવતો એ દિશા કેવી લેવાની? તો ઋણ. એ તમારા ઉપર છે કે તમારે કોઈ પણ એક ધારી લેવાનું કે એક ઉપર એક ધન ને એક ઋણ. એની વિરુદ્ધ દિશા હોય તો ઋણ લેવાની એમ. ચાલો, આપણે બધા સૂત્ર છે જોઈએ. ચાલો, પહેલું સૂત્ર શું છે? v બરાબર u પ્લસ at. તો હવે શું બની જાય? v બરાબર શું થઈ જાય હવે? u બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. તો શું આવી છે? gt થઈ જશે. ચાલો, બીજું સૂત્ર શું હતું? d બરાબર ut પ્લસ હાફ ઓફ at સ્ક્વેર. તો u તો 0 છે તો આ પદ કેવું થઈ ગયું? 0. હવે d બરાબર શું થઈ જાય? હાફ ઓફ gt સ્ક્વેર. પછી ચાલો, ત્રીજું સૂત્ર શું હતું? v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ad. ચલો, તો આ તો 0 છે તો શું આવશે અહીંયા? v સ્ક્વેર બરાબર 2gd. અને ઊંચાઈ આપેલી હોય તો ઊંચાઈ બરાબર શું લઈએ આપણે? gd ની બદલે h લખીએ કે શું લખીએ કે? અહીંયા પણ આપણે ઊંચાઈ આપેલી તો શું લખીએ કે? g ની બદલે h લખીએ કે. ચાલો, છેલ્લું સૂત્ર nમી સેકન્ડ એટલે અહીંયા h ઊંચાઈ છે એટલે dn બરાબર શું આવશે? u પ્લસ a/2. જો આ બધા સૂત્ર યાદ રાખવાના છે, બધા ઉપરથી દાખલા પૂછાઈ ગયેલા છે. ચાલો, તો આ શું થશે? u તો 0 છે તો અહીં શું થશે? hn nમી સેકન્ડમાં કાપેલી ઊંચાઈ a એટલે અહીંયા g/2 2n - 1. ખબર પડી કે ન પડી કઈ રીતે યુઝ કરવાનું? હવે જો ગ્રાફ માટે શું છે? સૂત્ર તમને આવડતા હશે એટલે ગ્રાફ તમને ઓટોમેટિક આવડશે. શું છે? સૂત્ર આવડે એટલે ગ્રાફ આવડે. ખબર પડી બધાને? ચલો, સૂત્ર ઉપરથી જ આપણે ગ્રાફ દોરવાનો હોય છે. બધા બેઝિક મેથેમેટિક્સમાં ગ્રાફ બધા ભણી જ ગયેલા છો. ન ભણ્યા હોય તો એક વખત બેઝિક મેથ્સ તમારે ફરીથી જોઈ લેવું. ચલો, પેલું છે તમારે s વિરુદ્ધ t એટલે કે અંતર વિરુદ્ધ સમય. શું છે? અહીંયા આપણે d લખીએ છીએ એટલે અહીંયા આપણે d કરી નાખીએ. અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ. તો અહીંયા ઊંચાઈ છે એટલે આપણે અહીંયા શું કરી નાખીએ? h વિરુદ્ધ t નો ગ્રાફ છે. તો h અને t આવતું એવું સમીકરણ કયું છે? આવડું છે ને? g તો અચળ છે તો શું લખાય? અહીંયા h ચલે છે t સ્ક્વેર. તમને મેં કીધેલું છે t સ્ક્વેર નો ગ્રાફ હોય તો કઈ રીતનો આવશે? આ રીતનો આવશે કે નહીં?
પછી બીજો કયો છે વેગ વિરુદ્ધ સમય. તો વેગ વિરુદ્ધ સમય આવતો એવું સૂત્ર કયું છે? આ પહેલું સૂત્ર છે v ચલે બરાબર gt. તો હું લખાય v ચલે છે t. તો કેવું થાય? એકબીજાના સમપ્રમાણ. સમપ્રમાણનો આલેખ કેવો આવશે? સુરેખ. કેવો આવે? સુરેખ. તમને ખબર જ છે કેટલો હોય ઢાળ? g જેટલો. તો tan θ. tan θ નું મૂલ્ય કેટલું છે? g હોય ને. ચલો પછી પ્રવેગ વિરુદ્ધ સમય. ચલો ઉપરથી નીચે આવે પ્રવેગનું મૂલ્ય બદલાય છે? નથી બદલાતું ને. એ બરાબર આપણે શું લખે છે? g. તો બદલાતું ન હોય એટલે અચળ. તો અચળનો ગ્રાફ કેવો આવે? સીધી લીટી. કેવો આવશે? સીધી લીટી. ચલો આ તો ઉપરથી મૂકવું હોય ત્યારે ઘણી વખત શું થાય? ઉપરથી નીચે પડે તો નીચેથી ઉપર લઈ જવો પડે ને. શું કરવાનું? ધાબા ઉપર ક્રિકેટ રમતા હોય તો શું થાય? દડો હેઠે પડે તો નીચે કોઈક જાતો હોય શું કે ઉપર ફેંકો તો ઉપર ફેંકે. તો હવે આપણે શું કરવાનું છે? ઉપર તરફ ફેંકવાનું છે. શું કરવાનું છે? અમુક ઊંચાઈથી પહેલા આપણે નીચે તરફ ફેંકીએ છીએ અને પછી આપણે એને ઉપર તરફ ફેંકીશું. ચલો પહેલા આપણે શું જોયું? અત્યારે મુક્ત પતન એટલે હાથમાંથી મૂકી દીધો. દર વખતે એવું ન હોય ને. હોળી આવે ત્યારે શું કરે? ધૂળેટી આવે ત્યારે શું કરો તમે બધા? ધાબે ચડીને શું કરો? ધૂળેટી હોય ત્યારે ફુગા બનાવી આમ નીચે આમ ફેંકો ને. શું કરો? કે હાથમાં જ ખાલી મૂકો? ફેંકો કે નહીં? તો ફેંકો એટલે શું આવશે? શરૂઆતનો વેગ આવશે. શું આવશે? શરૂઆતનો વેગ આવશે u. તો સૂત્ર બધા કયા રહેશે? એના જ રહેશે કે નહીં? ખબર પડી કે ન પડી બધાને? કેમ કે આમાં આપણે બીજો કોઈ ફેરફાર કરેલો નથી. ખાલી એક ફેરફાર જ થશે. નીચે તરફ આવે એટલે પ્રવેગ કેટલો હોય? g જેટલો હોય. આમાં ખબર પડી કે ન પડી નીચે તરફમાં? ચાલો હવે આપણે શું કરવાનું છે? ઉપર તરફ ફેંકવાનો છે. કયા તરફ? ઉપર તરફ ફેંકવાનો છે. તો આપણે શું કરીએ છીએ? ઉપર તરફ ફેંકે છે. ઉપર તરફની દિશા કેવી લઈએ છીએ? આપણે ધન લઈ લઈએ. કેવી લઈ લઈએ? ધન. તો નીચે તરફની દિશા કેવી આવશે? બોલો. નીચે તરફની દિશા ઋણ થાય ને. કેવી થાય? ઋણ. ચલો ઉપર તરફ ફેંકે એટલે ઉપર તરફનો વેગ હશે. તો વેગ કેવો આવશે? ધન આવશે. નીચે તરફ કઈ વસ્તુ આવે છે? g. g તો હંમેશા નીચે તરફ રહેવાનું છે ને. તો a બરાબર કેવો આવશે? માઇનસ g થશે. આમાં પેલા બધાને ખબર પડી માઇનસ g કઈ રીતે આવ્યું? ચલો હવે તો બધા આપણે સૂત્ર લખતા હતા. છે બોલો પહેલું સૂત્ર. પહેલું સૂત્ર v બરાબર u પ્લસ at. તો આવું થશે v બરાબર u માઇનસ gt. તો તમને ખબર છે જેમ જેમ ઉપર તરફ જાય એમ શું થાય? વેગ વધે કે ઘટે? બોલો. નીચેથી ઉપર તરફ ફેંકો હોય, ઉપર તરફ જાય તો વેગ વધે કે ઘટે? ઘટે. ઘટે ને. અને સૌથી ઉપરના બિંદુએ વેગ કેટલો હોય? શૂન્ય. શૂન્ય હોય કે ન હોય? ચલો આ થઈ ગયું પહેલું સૂત્ર થઈ ગયું. કે આપણે અહીંયા ઉપર કલરમાં લખ્યું છે તો આપણે અહીંયા પણ કલરમાં કરી નાખીએ. v બરાબર u માઇનસ gt. ચલો બીજું સૂત્ર શું હતું? d બરાબર ut પ્લસ હાફ ઓફ at સ્ક્વેર. ચલો તો આમાં લખવું હોય તો ઊંચાઈ h બરાબર શું થશે? u t માઇનસ હાફ ઓફ gt સ્ક્વેર થશે. ચલો એ જ રીતના ત્રીજું સૂત્ર શું હતું? v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ad. તો આનું શું થશે? બોલો. v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર માઇનસ 2gh. આવું કેમ? કેમ કે અંતિમ વેગ તમારે શરૂઆતના વેગ કરતા કેવો હોય? ઓછો હોય ને. કેમ કે ધીમે ધીમે ઉપર જવા વેગ શું થાય? ઘટે. એટલે આ મૂલ્ય કેવું આવશે? ઋણ. આ મૂલ્ય ઋણ આવે તો આ પણ ઋણ ઉડી જાય. ચલો પછીનું સૂત્ર dn બરાબર u પ્લસ a બાય 2n માઇનસ 1. તો અહીંયા hn nમી સેકન્ડમાં કાપેલી ઊંચાઈ શું થશે? u નું u. પ્રવેગ માઇનસ g તો માઇનસ g બાય 2. અહીંયા તમારા આવશે 2n માઇનસ 1. ખબર પડી કે ન પડી? ચાલો એની ઉપરથી સૂત્ર જોવાના છે. સૂત્ર આવી ગયા. સૂત્ર ઉપરથી શું જોવાનું હોય? બોલો. સૂત્ર ઉપરથી આપણે શું કરીએ? ગ્રાફ. ચલો ગ્રાફ જોઈએ. ચલો પહેલો ગ્રાફ છે શું છે? અંતર વિરુદ્ધ સમય. અથવા તો અત્યારે આપણે ઉપર ફેંકીએ છીએ એટલે ઊંચાઈ લઈએ કે ઊંચાઈ વિરુદ્ધ સમયનો ગ્રાફ કરીએ આપણે. ચલો ઊંચાઈ વિરુદ્ધ સમયનો ગ્રાફ કરીએ.
તો તમને ખબર છે ઉપર તરફ ફેંકો તો કઈ રીતે ગતિ કરે? આ રીતે જ ગતિ કરે ને, આમ આ રીતે આમ થાય કે નહીં, અહીંથી આમ ઓરિજિનલમાં આમ હોય, પણ સમય સાથે આપણે લઈએ છીએ એટલે સમય આ રીતના આગળ વધતો એટલે શું થાય, ધીમે ધીમે આ રીતે આમ ગતિ કરાવી કે નહીં, આ રીતના ગતિ થાય. આમાં બધાને ખબર પડી કે ન પડી? બોલો. ચાલો, તો જો ઉપરના બિંદુએ વેગ કેટલો છે? 0 0 હશે. તો જો વેગ 0 થશે. તો આના પરથી તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે 0 થી ઉપર મહત્તમ ઊંચાઈ પહોંચવા માટેનો સમય અને કેટલી મહત્તમ ઊંચાઈ તમે પહોંચી શકો, આ બે વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે. તો મેઇન ફેક્ટર કયો હશે? આ થાય ને કે અંતિમ વેગ કેટલો લઈ લેવાનો? 0 લઈ લેવાનો. એ આપણે હમણાં થોડીક વારમાં ગણીશું. પેલા ગ્રાફ જોઈ લઈએ. ચલો, વેગ વિરુદ્ધ સમય શું છે અહીંયા? અને આપણે વેગ લઈએ છીએ, વેગ વિરુદ્ધ સમય. તમને ખબર છે નીચેથી ઉપર તરફ જાવ વેગ વધે કે ઘટે? બોલો. ઘટે. વેગ ઘટે. બીજું, ગતિ કેવી ગતિ કરે છે? આ બધા સમીકરણો આપણે લખીએ છીએ, કઈ ગતિના સમીકરણો છે બધા? અચળ પ્રવેગ. એટલે પ્રવેગ અચળ, તો વેગ વિરુદ્ધ સમયનો ઢાળ શું આપે? પ્રવેગ આપે. એટલે ઢાળ અચળ હોવો એટલે રેખા કેવી હશે? સુરેખ. પણ પ્રવેગ આપણે કેવા આવશે? એ બરાબર -g આવે છે ને, કેવા આવે છે? ઋણ. તો ઢાળ કેવો લેવાનો રહેશે આપણે? ઋણ. ઋણ ઢાળ ક્યારે આવે? 90 કરતા ખૂણો વધે ત્યારે, એટલે ઘટતો છે. તો આ રીતના આમ ધીમે ધીમે આમ ઘટતો છે. ચલો, ઘટીને કેટલો થઈ જાય? અહીંયા કેટલો થઈ જાય? વેગ 0 થઈ જશે. મતલબ આ બિંદુ કયું થયું? મહત્તમ ઊંચાઈનું બિંદુ થયું ને, કીધું મહત્તમ ઊંચાઈ. હવે જો ઉપરથી નીચે આવે તો હું વેગ શું થાય? આ નીચેથી તો ઉપર વયો ગયો, ઉપરથી નીચે આવે ત્યારે વેગ વધે. અને દિશા કેવી થઈ? બદલાઈ ગઈ કે નહીં? પેલા કેવું હતું? ધન હતું, હવે નીચે તરફ આવે એટલે કેવું લેવાનું થશે? હવે એને ઋણ. એટલે ગ્રાફ ક્યાં જશે? ઋણ બાજુ જશે. પરંતુ આની આ જ વસ્તુ તમને ઝડપનો ગ્રાફ આપ્યો હોય, તમને આ વખતે એમ કીધું છે કે આનો ગ્રાફ દોરો તમે ઝડપ માટે. તો ઝડપ વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરતા હોય ત્યારે કેવું લેવાનું? ઝડપ કોઈ ઋણ હોય? બોલો. નહીં. તો એનો ગ્રાફ કઈ રીતનો આવશે? આમ ઉપર ધન તરફ લઈ જવાનો. કઈ તરફ લઈ જવાનો? ધન તરફ. ખબર પડી કે ન પડી બધાને? તો રકમ ખાસ વાંચવાની. શું છે કે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે કે ઝડપ વિરુદ્ધ સમયનો? ઓકે. ચલો, પ્રવેગ. પ્રવેગ તો અચળ છે, આપણને ખબર છે કેટલો છે? એ બરાબર -g. એટલે -g એટલે ઋણ બાજુ આવશે અહીંયા આ રીતનો. ચલો, આ તો વાત થઈ ગઈ ગ્રાફની. ગ્રાફમાં મેં તમને કીધું આ બે બિંદુ આવે છે આપણે કે સમય અને આ ઊંચાઈ આ ગોતવાની છે. તો જો ઉપર આપણને જે સૂત્ર મળે છે એ જ લઈએ. પહેલું સૂત્ર લઈએ v બરાબર u - gt. શું લઈએ? v બરાબર u - gt. હવે મહત્તમ ઊંચાઈ જાય ક્યાં જાય? આપણે કોના માટે ગોતીએ છીએ અત્યારે? મહત્તમ ઊંચાઈ માટે લઈએ છીએ. તો અંતિમ વેગ કેટલો થઈ જાય? 0. અહીંયા v બરાબર 0 મૂકી દો. ચલો, તો 0 બરાબર u - gt. તો u બરાબર gt. તો આના પરથી સમય કેટલો મળશે? u/g. તો આ સમયને શું કહેવાય? શું છે? નીચેથી ઉપર તરફ જવા માટેનો સમય થાય ને. શું થાય? ફેંક્યા પછી મહત્તમ ઊંચાઈ કેટલા સમયે પહોંચશે એ સમય તમારે આવી ગયો. ચલો, બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે આ વસ્તુ કે જેવી રીતે તમે નીચેથી ઉપર જાઓ એ જ વસ્તુ ઉપરથી નીચે આવે એમાં થાય. શું થાય? જે પ્રમાણે નીચેથી ઉપર જાઓ એ જ રીતે ઉપરથી નીચે બંને બાજુની ગતિ કેવી હોય છે? સરખી. તો આને આપણે દાખલા કે તમે t1 આપેલો હોય તો t2 પણ કેટલું થાય? એટલું થાય ને. u/g ઉપરથી નીચે આવવા માટેનો સમય શું થાય? નીચેથી ઉપર જવા માટેનું હોય એટલું શું થાય? ઉપરથી નીચે. તો એ પણ કેટલું થાય? u/g. તો ટોટલ સમય કેટલો થાય? ટોટલ સમય બરાબર t1 પ્લસ t2. તો આ કેટલો થશે? 2u/g. મતલબ આવું શું થાય? તમને એમ પૂછ્યું કે તમે u વેગથી પદાર્થને ઉપર તરફ ફેંકો તો પાછો પદાર્થ નીચે જમીન ઉપર કેટલા સમયમાં આવશે? તો શું થાય? નીચેથી ઉપર જવાનો સમય અને ઉપરથી નીચે આવવાનો સમય, બંને સમયનો સરવાળો કરવો પડે. તો ટોટલ સમય કેટલો થાય છે? 2u/g. અને બીજું શું કહેવાય? યાદ છે કોઈને આનું બીજું નામ? ઉડ્ડયન સમય. કે શું કહેવાય? ઉડ્ડયન સમય. કે પદાર્થ કેટલો સમય હવામાં ઉડ્યો એમ. આ વાત હતી સમયની.
બીજી વસ્તુ શું હતી? ઊંચાઈ. તો એના માટે આપણે કયું સૂત્ર લેવાના છે? ઊંચાઈનું સૂત્ર લઈએ. કયું સૂત્ર લઈએ આપણે? ઊંચાઈનું સૂત્ર. તો ઊંચાઈનું સૂત્ર શું હતું? આ હતું ને, h બરાબર ut માઇનસ હાફ ઓફ vt સ્ક્વેર. એમાં પણ આપણને સમય આવે છે, આમાં સમય આપણે છે નહીં એટલે એ સૂત્ર આપણે ચાલશે નહીં. તો બીજું કયું સૂત્ર લઈએ આપણે? ચાલે, પણ એમાં તમારે સમય શું મૂકવો પડે? આ u બાય g સૂત્ર મૂકવા જવું પડે. આપણે એવું કરવું નથી, આપણે ડાયરેક્ટ ગણવું છે. એટલે આપણે આ સૂત્ર લઈશું, v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર માઇનસ 2gh. ચાલો લખો, v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર માઇનસ 2gh. ચલો અંતિમ વેગ કેટલો થાય? મહત્તમ ઊંચાઈ વાળું લઈએ આપણે અહીંયા કન્ડિશન. તો આ 0 થઈ જાય તો શું થશે? માઇનસ u સ્ક્વેર બરાબર માઇનસ 2gh. માઇનસ માઇનસ ઉડી જાય તો ઊંચાઈ h બરાબર શું લખાય? u સ્ક્વેર બાય 2g. તો આ મહત્તમ ઊંચાઈ આવી ગઈ ને. મહત્તમ કેટલી ઊંચાઈ લગી ગતિ કરી શકે? u સ્ક્વેર બાય 2g. કેટલી ઊંચાઈ સુધી? u સ્ક્વેર બાય 2g ઊંચાઈ સુધી ગતિ કરી શકે. ચાલો તો હવે આપણે આગળ વધીએ. હવે આપણે છેલ્લો ટોપિક છે સાપેક્ષ વેગ. શું છે? સાપેક્ષ વેગ. તો આ તમે ઘણી વખત જોયું હશે. તમે ધારો કે બસમાં કે બાઇકમાં ગતિ કરતા હોય તો કોઈ ગાડી તમારી બાજુમાંથી નીકળતી હોય, આમ તમારી સાથે સાથે ચાલતી હોય, એ તમને ધીમી ચાલતી દેખાય કે ફાસ્ટ ચાલતી દેખાય? બોલો, તમારી બાજુમાંથી ગાડી ફાસ્ટ ચાલતી દેખાય? ધીમી દેખાય ને. દાખલા તમે 60 ની સ્પીડ થી જતા હોય અને એ 65 ની સ્પીડ થી જતા, તમને શું લાગે? આવ ધીમે 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 આગળ વધે છે એવું લાગે કે ન લાગે? પણ તમે ગાડી હાંકતા હોય અને સામેની બાજુ આમ સામી ગાડી આવતી હોય તો એ કેવી લાગે? ધીમી ચાલતી હોય તો પણ ફટાફટ વહી ગઈ એવું લાગે કે નહીં? તેવું કોના કારણે થાય? સાપેક્ષ વેગના કારણે. કોના કારણે થાય? સાપેક્ષ વેગ. તો તમને મેં કીધું એ પ્રમાણે જો આમ તમારી સાથે સાથે ચાલતો એટલે બંનેની દિશા કેવી હોય ગતિ કરવાની? બોલો, સરખી હોય ને. એટલે એક જ દિશામાં ગતિ કરતા કેવાય કે નહીં? તો એક દિશામાં ગતિ કરતા હોય તો શું થાય? તમને ધીમું લાગે છે કે ફાસ્ટ લાગે છે? ધીમું લાગે. તો પદાર્થ જ્યારે એક જ દિશામાં ગતિ કરતા હોય તો વેગનો શું થાય? બાદબાકી થાય ને. શું લખાય? સાપેક્ષ વેગ v બરાબર શું લખાય? v1 માઇનસ v2. પણ સામ સામે આવતો હોય તો દિશા કેવી હોય? બોલો, વિરુદ્ધ દિશા હોય. તો વિરુદ્ધ દિશા હોય ત્યારે સાપેક્ષ વેગનો શું થાય? સરવાળો. શોર્ટમાં એટલું યાદ રાખવાનું, એક દિશા હોય તો સાપેક્ષ વેગની બાદબાકી અને વિરુદ્ધ દિશા હોય તો સરવાળો. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ખબર પડી ગઈ બધાને આમાં? બોલો. ચાલો, અહીંયા આપણે થિયરી પૂરી થાય છે. હવે આપણે ચેપ્ટરના થોડાક શોર્ટકટ્સ જોઈ લઈએ કે જે તમારા દાખલામાં ઘણી વખત ઉપયોગમાં આવે છે. ચાલો, પહેલો શોર્ટકટ છે સમય વાળો છે કે પદાર્થ અડધા સમયમાં v1 ઝડપથી અને બીજો અડધો સમય v2 ઝડપથી ગતિ કરે તો સરેરાશ ઝડપ કેટલી થાય? જો આ રીતના દાખલા હોય ને શું કરવાનું? પહેલા તો તમારે દોરી લેવાના, આ રીતના પદ દોરી લેવાનું. આ પદ થઈ ગયો. શું કીધું? અડધો. તો અડધો ભાગ પાડી દેવાનો. અડધો સમય તો ધારી લો કે આખો સમય કેટલો છે તમારી પાસે? t છે. કેટલો છે? t. તો અડધો સમય કેટલો થાય? આ સમય કેટલો થાય? t બાય 2. અને આ બાજુનો સમય પણ t બાય 2 થાય. ચાલો, અંતર પણ લેવું પડશે ને. અંતર કેટલું થાય? આખું અંતર કેટલું લઈ લઈએ? આખું અંતર તમે d લઈ લો. કેટલું લઈ લો? d. તો બે અંતરના ભાગ પડશે. અંતર જો સમય સરખો છે પણ અંતર સરખું છે નહીં, કેમ કે વેગ અલગ અલગ આપેલો ને. કે અહીંયા વેગ તમને v1 આપ્યો છે, અહીંયા વેગ તમને v2 આપ્યો છે. તો દાખલા તરીકે ધારી લો કે અહીંયા તમને d1 અંતર કાપે, અહીંયા કેટલું કાપે? d2. ઓકે, આ દાખલામાં ખાસ જોજો કે આ રીતના દાખલા આપણા પેમ્પલેટમાં ઘણા બધા છે અને પૂછાય પણ છે. ચાલો, તમને શું ગોતવાનું કીધું છે? સરેરાશ ઝડપ. ચલો, સરેરાશ ઝડપનું સૂત્ર શું યાદ રાખવાનું કીધું તું મેં? કુલ અંતર ભાગ્યા કુલ સમય. જો આ જ વસ્તુ કરવાની છે બધા જ દાખલામાં. આ રીતનો ગ્રાફ દોરી લેવાનો. જેટલું તમને અડધું કીધું તો અડધું, ત્રીજા ભાગનું કીધું ત્રીજા ભાગનું લેવાનું, એ રીતનું. ચલો, કુલ અંતર કેટલું છે? d. કુલ સમય t. હાલો, d એટલે શું થાય? d1 પ્લસ d2 અને t એટલે t જ રાખીએ ને. t બાય 2 છે એટલે t જ રાખીએ આપણે.
ચલો તમને સમય તો અડધો અડધો આપ્યો, વેગ આપ્યો છે, પણ તમારી પાસે અંતર છે નહીં. પણ તમારી પાસે શું છે? વેગ. તો વેગ અંતરમાં અંતર કાઢીને તમારે વેગ લાવવાનું છે. તો વેગનું સૂત્ર શું થાય? ઝડપનું સૂત્ર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું લખાય? ઝડપ ઇન્ટુ v ઇન્ટુ ટી લખાય ને. તો અહીં d1 ની જગ્યાએ તમે શું લખી શકો? v1 ઇન્ટુ t1. t1 શું આપેલું છે તમને? t/2 પ્લસ v2 ઇન્ટુ t/2. આવું થાય. છેદમાં કુલ સમય t. તો આ t ઉડી જાય તો 2 નીચે આવી જશે. તમારું સૂત્ર શું બનશે? v એવરેજ બરાબર t1 પ્લસ t2/2. ખબર પડી કે ન પડી બધાને? કઈ રીતે દાખલો ગણવાનો? v1 plus v2/2. ઓકે, સોરી, t1 લખાઈ ગયું છે અહીંયા. v1 પ્લસ v2/2 થશે. v1 પ્લસ v2/2 થશે. ખબર પડી બધાને કઈ રીતે આ દાખલા ગણવાના? અને જો તમને અડધું અડધું સ્પેશિયલ, જો શોર્ટકટ્સ કોને કહેવાય? સ્પેશિયલ કન્ડિશન તમને આપેલી હોય કે કન્ડિશન મેચ થાય તો તમારે એ સૂત્ર લખવાનું. આમાં કન્ડિશન શું છે? અડધો અડધો સમય. શું છે? અડધો અડધો સમય તમને આપેલો છે. હવે સમયની જગ્યાએ તમને અડધો અડધો અંતર પણ આપેલું હોય. બીજી કન્ડિશન જે નીટમાં 3 વખત પૂછાઈ ગયું. શું છે? પદાર્થ અડધું અંતર v1 ઝડપથી અને બાકીનું અડધું અંતર v2 ઝડપથી કાપે તો સરેરાશ ઝડપ કેટલી થાય? મેં તમને કીધું એમ શું કરવાનું? પેલા આ રીતે દોરી જ લેવાનું, ભાગ પાડી દેવાના. 2 આપ્યા હોય તો 2 ભાગ પાડી દેવાના. શું છે? આખું અંતર લેવું પડશે ને પેલા, તો તમે અડધું અંતર લઈ શકશો. આખું અંતર કેટલું લેવાનું? d. તો અડધું અંતર કેટલું થાય? d/2. અને આ પણ અડધું અંતર d/2. d/2 થશે. ચલો આખો સમય દાખલા કે t લઈએ તો અડધો સમય એટલો સમય કેટલો થાય? t/2. t/2 નો થાય ને બેન. આમાં તમને અડધો સમય ક્યાં આપ્યો છે? t1 લખાય ને. શું લખાય? t1. અને અહીંયા શું થશે તમારે? t1. t2 થાય. અહીંયા વેગ કેટલો આપ્યો છે તમને? v1. અહીંયા વેગ v2 આપેલો છે. આવું છે કે નહીં? ચલો આપણે સરેરાશ ઝડપનું સૂત્ર શું હતું બોલો? સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય થશે. ચલો કુલ અંતર d લઈએ ને અને છેદમાં કુલ સમય. બોલો કુલ સમય t1 પ્લસ t2 થશે. આપણી પાસે અડધું અડધું અંતર છે, મતલબમાં અંતર તમને ખબર છે પણ તમારી પાસે સમય છે નહીં. પણ એની બદલે તમારી પાસે શું છે? ઝડપ. તો ઝડપ બરાબર શું લખાય? અંતર ભાગ્યા સમય. તો આપણે સમય કાઢવાનો છે તો સમય બરાબર શું લખાય? અંતર ભાગ્યા ઝડપ. ચલો મૂકી દો અહીંયા. તો d ના છેદમાં અહીંયા શું થશે? t1 બરાબર શું લખાય? v1 બાય એનું અંતર કેટલું છે? અડધું થાય ને, d/2 પ્લસ અહીંયા v2 બાય t. સોરી આપણે ઉલટું લખાઈ ગયું છે ને. શું છે? d/v લખવાનું થાય ને. મેં કીધું આમ કેમ આવે છે? તો ઉપર શું આવશે તમારે? d/2 ના છેદમાં v1 પ્લસ અહીંયા d/2 ના છેદમાં v2. તો અહીંયા d કેન્સલ થઈ જાય. જો છેદમાં 2 જાય તો છેદનો છેદ અંશમાં વહી જાય. તો અહીંયા 2 ના છેદમાં 1/v1 પ્લસ 1/v2. આ તમારે છે v એવરેજ. દાખલા તરીકે તને આને આ બાજુ લઈ જાઓ અને v એવરેજ ને નીચે જવા દો તો શું લખાય? 1/v1 પ્લસ 1/v2 બરાબર 2/v એવરેજ. જો આ વસ્તુ ક્યાં પૂછાણી છે? AIPMT 2007 અને 2019 માં પૂછાઈ ગયેલી છે. શું જવાબ આવશે? ઓપ્શન નંબર સી થાય કે ન થાય? ખબર પડી કે નહીં બધાને? ચાલો હવે આપણે લસા લઈને ગણીએ. ઉપરની જ વસ્તુ છે અને આપણે ફરીથી આપણે નીચે લઈએ v એવરેજ. ચાલો લસા લઈ જાઓ. તો v1 v2 લસા થાય, છેદનો છેદ ઉપર વહી જાય. તો 2v1 v2 છેદમાં v1 પ્લસ v2. આ તમારું બીજું સૂત્ર થઈ ગયું છે. આ તમારું પહેલું સૂત્ર થઈ ગયું છે. આ તમારે 2011 માં પૂછાઈ ગયેલું છે. શું આવશે? 2v1 v2 છેદમાં v1 પ્લસ v2 થશે. ખબર પડી ગઈ બધાને?
તો ખાસ આ બે શોર્ટકટ ધ્યાનમાં રાખવાના. આમાં શું છે? અડધું અડધું અંતર. શું કન્ડિશન આપેલી છે તમને? અડધું અંતરની કન્ડિશન આપેલી છે. ઓકે, ચાલ હવે એ રીતના 3 હોય તો 3 નું ગોતતા આવડે બધાને? 3 ભાગ પાડ્યા હોય તો ડાયરેક્ટ લખવું હોય તો હું તમને જો ડાયરેક્ટ લખતા શીખવાડું. ડાયરેક્ટ આપણે સોરી આ ડિલીટ થઈ ગયું. શું આવ્યું હતું આપણે અહીંયા ઉપર આવ્યું હતું ને આ રીતનું? તો આ રીતનું ડાયરેક્ટ લખવાનું. શું લખવાનું? કે 1/v1 પ્લસ 1/v2 પ્લસ 1/v3 બરાબર શું આવશે? જેટલા હોય એટલા લખવાના. 3 છે તો 3 v એવરેજ. પણ કન્ડિશન શું હોવી જોઈએ? અંતર કેવું છે? સરખા ભાગમાં હોવું જોઈએ ને. કેવા ભાગમાં હોવું જોઈએ? સરખા ભાગમાં. ત્રીજા ભાગનું હોય ત્રીજા ભાગનું, ચોથા ભાગનું હોય તો ચોથા ભાગનું, બધું એક જ સરખું હોવું જોઈએ. ખબર પડી કે નહીં? તો આ રીતે યાદ રાખવાનું શોર્ટમાં. ઓકે, અને આને લસા લેશો તો તમારે કયું સૂત્ર આવશે? આ સૂત્ર આવી જશે. ચાલો હવે આપણે જોઈએ એની પછીનો શોર્ટકટ્સ. શું કીધું છે આમાં આપણને? h ઊંચાઈના ટાવર પરથી પદાર્થને મુક્ત કરવામાં આવે છે. તે જ સમયે v0 જેટલા વેગથી બીજા પદાર્થને તળિયેથી ઉપર તરફ ફેંકવામાં આવે છે. એટલે શું છે? અહીં દોરી લઈએ આપણે ટાવર. પહેલા ધારી જાઓ કે આ તમારે h ઊંચાઈનો ટાવર છે. અહીંયા પહેલો પદાર્થ શું કરવાનો છે? ખાસ મુક્ત પતન કરે તો શરૂઆતનો વેગ 0. પછી તે જ સમયે નીચેથી v0 વેગથી બીજા પદાર્થને ઉપર તરફ, એટલે આ બીજો પદાર્થ છે આને ઉપર તરફ ફેંકવાનો છે. કેટલાના વેગથી? v0 ના વેગથી. આ ક્યાં આવશે? નીચે તરફ આવશે અને આવડો આવશે ઉપર તરફ જશે. તો આપણે કેટલી કેટલી વસ્તુ ગોતવાની છે કે t સમય પછી એમની વચ્ચેનું અંતર કેટલું થશે, અથવા બંને પદાર્થ ક્યારે ભેગા થશે, ભેગા થાય તો ક્યાં ભેગા થશે, એટલે કેટલી જમીનથી કેટલી ઊંચાઈએ ભેગા થશે, અને બંનેના વેગ સમાન ક્યારે થશે. એવું થાય ને, ઉપરથી નીચે આવે એટલે વેગ ધીમે ધીમે શું થાય? વધે. અને નીચેથી ઉપર જાય તો ધીમે ધીમે વેગ શું થાય? ઘટે. એટલે કોઈ એક સમય તો એવો આવવાનો જ છે કે બંનેના વેગ કેવા થાય? સરખા થવાના છે. તો એ તમારે સમય ગોતવાનો છે. આ 4 વસ્તુ તમારે જોવાની છે. ઓકે, ચલો આપણે 1 by 1 આ વસ્તુ જોતા જઈએ. તો પહેલા તો સાપેક્ષ વેગ લઈ લઈએ. શું લઈ લઈએ? સાપેક્ષ વેગ. એટલે આપણે એકની જ ગણતરી કરવી પડે. તો સાપેક્ષ વેગ આ જગ્યાએ બહુ કામમાં આવે. સાપેક્ષ વેગ કેટલો થાય? ચલો કેવી ગતિ કરે છે? એક દિશામાં કે વિરુદ્ધ દિશામાં? વિરુદ્ધ દિશામાં સાપેક્ષ વેગનો બોલો સરવાળો થાય ને. તો અહીંયા 0 પ્લસ v0 તો જવાબ કેટલો આવશે? અહીંયા v0 થાય સાપેક્ષ વેગ. ચાલો તો અંતર કેટલું થાય? d બરાબર vt. શું થાય? v0t થાય ને. કેટલું અંતર થાય? v0t. તો જો આવડો વેગ કયો લીધો છે આપણે? સાપેક્ષ વેગ લીધો છે. એટલે શું થાય? બંનેને ભેગા થઈને કેટલું અંતર કાપ્યું છે? આવે કે ન આવે? દાખલા કે આ પદાર્થ તમારે અહીંયા પગ્યો હોય અને આ પદાર્થ અહીંયા પગ્યો હોય, તો આ જે નીચેનું અંતર છે અને આ જે ઉપરનું અંતર છે, આ બંને ભેગું કરો તો સરવાળો કેટલો થશે? d જેટલો થાય. ખબર પડી બધાને? પહેલા તો બોલો. તો d કેટલો આવશે? v0t. પણ આ અંતર ક્યાં આવશે? આ વચ્ચે આવે ને, અહીંયા એટલું આવે ને. પણ તમારે શું ગોતવાનું છે? આ બંને વચ્ચેનું અંતર આ ગોતવાનું છે. તો ઉપર નીચેનું અંતર ટોટલ કેટલું થયું? d થયું. તો આ અંતર ગોતવું હોય તો શું કરવું પડે તમારે? બોલો બોલો. એ અંતર ગોતવું હોય તો h minus 2t. શું કરવું પડે? h minus d કરવું પડે ને. શું છે? બંને પદાર્થ વચ્ચેનું અંતર આ લેવું હોય તો શું કરવું પડે તમારે? h માંથી d બાદ કરવો પડે. તો શું આવશે તમારે? h minus v0t થશે. ખબર પડી કે ન પડી બધાને? ચલો આ વસ્તુ પહેલી વસ્તુ આપણે થઈ ગઈ. ચલો બીજી, બંને પદાર્થને મળવા માટે લાગતો સમય. ચલો બંને પદાર્થ મળે ત્યારે શું થાય? બંને પદાર્થ મળે ત્યારે શું થાય? બોલો તો. બંને અહીંયા ભેગા થઈ ગયા. દાખલા કે અહીંયા બંને ભેગા થઈ ગયા. ચલો તો બંને પદાર્થ મળ્યા એનો મતલબ શું થયો? કઈ વસ્તુ થશે બંને પદાર્થ ભેગા થાય તો? એની શું? બંને વચ્ચેનું અંતર કેટલું થઈ જાય? 0 થઈ જાય ને. શું થઈ જાય? બંને વચ્ચેનું અંતર કેવું થઈ જાય?
0 થઈ જાય. તો આને 0 લખાય કે ન લખાય? 0 બરાબર h માઇનસ v0t. તો v0t બરાબર h. તો તમારે શું ગોતવાનું છે? સમય. તો t બરાબર શું લખાય? h upon v0 લખાય કે ન લખાય? અથવા તો તમે ડાયરેક્ટ આ રીતે પણ કરી શકો. ખબર પડી કે ન પડી બધાને? સમય બરાબર અંતર ભાગ્યા તમે વેગ પણ કરી શકો. આમાં બધાને ખબર પડી અંતર કે સમય કઈ રીતે આવ્યો? ચાલો બીજી વસ્તુ આપણે કમ્પ્લીટ થઈ ગઈ. ત્રીજી વસ્તુ આપીએ કે બંને પદાર્થ હવે મળ્યા છે તો જમીનથી કેટલી ઊંચાઈ મળશે. દાખલા કે અહીંયા મળ્યા તો આ અંતર તમારે જમીનથી કેટલું હશે? આ તમારે જમીનથી તમે કેટલી ઊંચાઈ હશો આ વસ્તુ તમારે ગોતવાની છે. ચલો એ કઈ રીતે ગોતશું? કોઈ મને કહેશે? બોલો, જમીનથી કેટલી ઊંચાઈ હોય? તો પહેલા તો આપણે ઉપરથી કોઈ પણ સાપેક્ષ વેગ લઈને એક બાજુથી અંતર ગોતી લઈએ. તો હવે ઉપરનો પદાર્થ લઈએ. કયો લઈએ? જો મેં ઉપરનો પદાર્થ શા માટે લીધો? કોઈ મને કહેશે? ઉપરનો પદાર્થ કેમ કે એમાં શરૂઆતનો વેગ કેવો છે? 0 છે. એટલે તમારે ગણતરીમાં શું પડશે? સહેલું પડે. ચલો અંતરનું સૂત્ર તમને બધાને ખબર છે. d બરાબર શું લખાય? અંતર d બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર. જો શરૂઆતનો વેગ કેટલો થાય? 0. 0 તો હાફ પ્રવેગ કેટલો હોય નીચે તરફ આવે ત્યારે? g. સમય આપણને ઉપર જાય મળી ગયો. ભેગા થાય ત્યારે સમય હોય ને આપણે ત્યારે જ ગોતવાનું છે. ભેગા થાય ત્યારે જ તે. તો એ મૂકી દે. ચાલો h બાય v0 નો વર્ગ. તો શું થઈ જાય? gh સ્ક્વેર બાય v0 સ્ક્વેર. આ તો શું મળ્યું? અંતર. અંતર ક્યાંથી મળ્યું? તમને ટોચ પરથી મળ્યું ને. ક્યાંથી અંતર છે? આપણે ટોચ ઉપરથી લીધું કે નહીં? આપણે ઉપરનો પદાર્થ લીધો છે એટલે ટોચ ઉપરથી થાય. આ તો ટોચ ઉપરથી, પણ તમારે ક્યાંથી ગોતવાનું છે? જમીનથી. ક્યાંથી ગોતવાનું છે? જમીનથી. જમીનથી કઈ રીતે મળે? બોલો. જમીનથી અંતર એટલે આખી જમીન ઉપરનું બાદ કરી નાખે ને. h માઇનસ ડી. h માઇનસ gh સ્ક્વેર એ 2 લખવાનો રહી ગયો છે. 2v0 સ્ક્વેર. ખબર પડી કે ન પડી? h માઇનસ gh સ્ક્વેર બાય 2v0 સ્ક્વેર થઈ જાય. આ વસ્તુ આવી ગઈ. હવે ચલો બંને પદાર્થના વેગ સમાન કરવાના છે. ચલો વેગનું સૂત્ર શું આવે? બોલો ફટાફટ. v બરાબર u પ્લસ at થાય ને. ચલો પેલા માટે લખો. તો પેલાનો વેગ, શરૂઆતનો વેગ પેલા માટે 0. તો શું આવશે? gt. આવું થાય ને? શું થાય? gt થશે. ચલો બીજા માટે લખવું હોય તો v બરાબર શરૂઆતનો વેગ કેટલો હતો? v0. પણ આમાં જો બે વસ્તુ થાય. ઉપર તરફ પદાર્થ ગતિ કરે છે અને પ્રવેગ કઈ તરફ છે? નીચે તરફ છે. તો એકનું ધન એકનું ઋણ લેવું પડે. ચાલો તો ઉપર તરફ ને આપણે દાખલા તરીકે ધન લઈ લઈએ. શું લઈ લઈએ? ધન લઈ લઈએ. તો શું આવશે તમારે અહીંયા? v0 માઇનસ gt થાય. આપણે શું કરવાનું છે? બંનેના વેગ કેવા કરવાના છે? સરખા. તો સરખાવજો. ચાલો તો સરખાવજો તો શું મળશે? અહીંયા બંનેના વેગ સરખાવજો. ચાલો તો gt બરાબર v0 માઇનસ gt. તો આ બાજુ આવશે તો v0 બરાબર શું આવશે? 2gt. તો સમય t બરાબર શું લખાય? v0 બાય 2g લખાય કે ન લખાય? ખબર પડી કે ન પડી બધાને? શું હશે સમય? v0 બાય 2g. તો આ શોર્ટકટમાં બધાને ખબર પડી ગઈ? કોઈને કઈ ડાઉટ નહીં? ચાલો એની પછીનો જોઈએ. શું કીધું છે? હવે એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી a1 પ્રવેગથી t1 સમયમાં s1 અંતર કાપે છે અને એની પછી a2 પ્રતિ પ્રવેગથી t2 સમયમાં s2 અંતર કાપીને શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. તો તમારે મેક્સિમમ વેગ તમારે ગોતવાનો છે કે મેક્સિમમ વેગ તમારે કેટલો થાય. જો આવી વસ્તુ કઈ રીતે તમે ફોર એક્ઝામ્પલ આપો તો શું થાય? પેલા ગાડી તમારે સ્થિર પડી હોય, પછી તમે લીવર આપીને ચાલુ કરો એટલે તમે પ્રવેગ આપો, પ્રવેગથી તમે થોડુંક અંતર કાપો, પછી બ્રેક મારો. બ્રેક મારો એટલે શું થાય? પ્રતિપ્રવેગ આપો કહેવાય. બ્રેક મારીને ગાડી ઊભી રહી જાય. તો આ કન્ડિશન બેસે કે ન બેસે?
ખબર પડી કે ન પડી બધાને કન્ડિશન કઈ રીતે બેસે છે? ચાલો, હા. તો એના માટે પેલા આપણે ગ્રાફ દોરી નાખીએ. હાલો, કયો ગ્રાફ દોરવી તો વધારે સારું પડે? બોલો, કયો ગ્રાફ દોરીએ તો વધારે સારું પડે? કોઈ મને કહે છે? ગ્રાફ દોરવો હોય ને તો વેગ વિરુદ્ધ સમયનો દોરવાનો. કેનો દોરવાનો? શા માટે? કેમ કે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ ઉપર તમને બધી વસ્તુ મળી રહે. જો વેગ અને સમય તો આપેલું જ હશે, પ્લસ એના ઢાળનું મૂલ્ય શું આપે? પ્રવેગ. પ્રવેગ. અને ક્ષેત્રફળ, અંતર. અંતર આપે ને, અંતર અથવા તો સ્થાનાંતર. તો મતલબ શું થયું? આ એક ગ્રાફ ઉપરથી બધી વસ્તુ મળી ગઈ કે ન મળી ગઈ? દાખલા તરીકે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો તો એમાં તમને પ્રવેગ મળે નહીં. ઓકે, એટલે ગ્રાફ દોરો તો કયો દોરવાનો? વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ તમારા માટે સૌથી સારો કહેવાય. તો આ થયું પ્રવેગ ધન, એટલે શું થાય? આ પ્રવેગી ગતિ થાય. તમને a1 પ્રવેગ આપ્યો છે અહીંયા, પછી સમય તમને આપેલો છે t1, એટલે નીચે તરફ અહીંયા આપણે કરી નાખીએ આ રીતનો. આ સમય કેટલો છે? t1. અંતર s1, એટલે s1 શું થાય? ક્ષેત્રફળ આવશે ને, શું આવશે? ક્ષેત્રફળ. પછી a2 પ્રતિપ્રવેગ, એટલે આ ઋણ છે, એટલે આ તમારો a2 પ્રતિપ્રવેગ થઈ ગયો. સમય તમને આપેલો છે એના માટે t2 અને અંતર તમને આપેલું છે s2. તો આ તમારે થઈ ગયું ગ્રાફ. આના પર તમારે શું ગોતવાનું છે? vmax. તો vmax કઈ જગ્યાએ હોય? અહીંયા હોય કે નહીં? આ બિંદુ આગળ. આ શું થશે તમારા માટે? vmax થશે ને. શું થશે? v maximum. આ વસ્તુ તમારે ગોતવાની છે. ઓકે, ચાલો, તો આપણે એક એક વસ્તુ ગોતીએ. પેલા તો 0. જો પેલા અહીંયા જો, અહીંયા વેગ કેટલો હોય? 0. અહીંયા vmax થાય. તો વેગનું સૂત્ર આપણે ડાયરેક્ટ મૂકીએ કે ને? વેગ બરાબર શું થાય? v બરાબર u પ્લસ AT. at થશે. શું થાય? v બરાબર u પ્લસ at. તો ચાલો, વેગ શું થશે? પેલા માટે મૂકે તો અંતિમ વેગ કેટલો થાય? vmax. જો ગ્રાફ જો, અંતિમ વેગ કેટલો મળશે અહીંયા? vmax છે ને. Max. vmax શરૂઆતનો વેગ 0 પ્લસ પ્રવેગ a1 t1. આવું થાય કે નહીં? જો આનો પરથી સમય મળી જાય, t1 બરાબર શું મળશે તમને? vmax બાય a1. જો તો આમાંથી આપણે ડાયરેક્ટ vmax શું નથી લખતા, કેમ કે આપણે a1 a2 બંને ભેગું કરીને સૂત્ર લાવવાનું છે. એટલે ચલો, આની આ વસ્તુ તમે બીજા માટે પણ લખી શકો ને? આના માટે પણ લખી શકો કે નહીં? ચલો, મેં તમને કીધું હતું શું છે કે નીચેથી ઉપર જતો હોય કે ઉપરથી નીચે, બંને કેવું થાય? સરખું થાય. આના માટે લખો તો જો અંતિમ વેગ કેટલો થાય? આના માટે અંતિમ વેગ અહીંયા આવશે તો વેગ કેટલો હોય? 0. શરૂઆતનો વેગ vmax હશે. ચલો, પ્રતિ પ્રવેગ છે એટલે કે ધન લેવાનો કે ઋણ? ઋણ. ઋણ. તો માઇનસ a2 t2 થાય. તો t2 આ બાજુ આવશે તો t2 બરાબર શું લખાય તમારે અહીંયાથી? vmax છેદમાં a2. આવું લખાય કે ન લખાય? હા. ચાલો, આ આપણે થઈ ગઈ સમયની વાત. તો આપણને આના પરથી શું મળશે? કુલ સમય મળી જાય. કુલ સમય t બરાબર શું લખાય? t1 પ્લસ t2 લખાય કે ન લખાય? બોલો. હા. ચાલો, કુલ સમય t1 પ્લસ t2. તો t1 પ્લસ t2 બરાબર શું લખાય? t1 શું મળી ગયું ને અહીંયા? vmax બાય a1 પ્લસ vmax બાય a2. A2. તો vmax હોતો નથી. જો a1 a2 બંને આવી ગયું તો vmax ને કોમન કાઢ લ્યો. તો vmax એટલે અહીંયા આવશે 1/a1 પ્લસ 1/a2. અહીંયા તમારે છે t1 પ્લસ t2, અથવા તો કુલ સમય બેમાંથી કોઈ પણ વસ્તુ તમે લખી શકો. તો અહીંયા તમારે vmax બરાબર શું થાય? t1 પ્લસ t2 છેદમાં 1/a1 પ્લસ 1/a2. ચલો, લસા લઈ જાઓ. તો a1 a2 ઉપર જશે. તો a1 a2 બ્રેકેટમાં t1 પ્લસ t2 છેદમાં અહીંયા a1 પ્લસ a2. તો આ પહેલું સૂત્ર તમારે આવી ગયું vmax નું. પ્રવેગ અને સમય તમને આપેલો હોય તો એના માટેનું, જો નીટમાં પૂછાઈ ગયેલું છે. શું છે? જો અહીંયા રહ્યો દાખલા નંબર 12. શું કીધું છે તમને અહીંયા? કે એક કાર નિયમિત પ્રવેગ આલ્ફાથી ગતિ કરે છે, અમુક સમય સુધી પ્રવેગથી લાગે છે, ત્યારબાદ
બીટા જેટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરીને સ્થિર થઈ જાય. તો આ સ્થિતિ થઈ ને કે શરૂઆત કરે છે અમુક પ્રવેગથી ગતિ કરે પછી પ્રતિ પ્રવેગથી સ્થિર થઈ જાય. ચાલો તેના માટે મહત્તમ વેગ તો ડાયરેક્ટ આ સૂત્ર તમે લખી શકો કે ન લખી શકો? શું છે આમાં આલ્ફા ને બીટા આપ્યું તો શું જવાબ થાય બોલો? આલ્ફા બીટા ઇન્ટુ ટી છેદમાં આલ્ફા પ્લસ alpha plus બીટા. ટી T1 પ્લસ T2 ને શું લઈ લીધું છે? ટી લઈ લીધું છે કુલ સમય. ખબર પડી કે ન પડી? અને આનો દાખલો તમારા IIT માં પણ પૂછાઈ ગયેલો છે. ચાલો આ તો આપણે પહેલું સૂત્ર જોયું. હવે બીજું સૂત્ર કોના સ્વરૂપમાં છે? અંતરના સ્વરૂપમાં. ચાલો અંતર કઈ રીતે લેશું? કાં તો અંતરનું તમે d બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર સૂત્ર મૂકી શકો અથવા એની વસ્તુ તમે બીજી કઈ રીતે લખી શકો? આનું ક્ષેત્રફળ પણ લખી શકો કે નહીં? શું લખી શકો? ક્ષેત્રફળ પણ તમે લખી શકો. તો શું થાય બોલો? અંતર માટે S1 બરાબર શું લખાય? આપણે અંતરના સૂત્ર ઉપરથી લખીએ તો d બરાબર શું લખાશે? ut પ્લસ હાફ ઓફ at સ્ક્વેર. ચલો અંતર S1 પેલા માટે શરૂઆતનો વેગ 0 પ્લસ હાફ ઓફ a1 t1 સ્ક્વેર આવું લખાય ને? તો S1 બરાબર શું લખાય? હાફ ઓફ a1 t1 સ્ક્વેર. એ જ રીતે S2 બરાબર શું લખે? હાફ ઓફ a2 t2 સ્ક્વેર લખી શકો તમે. ચલો બંને આપણે જો સરવાળો જ કરવાનો છે. S1 પ્લસ S2 કરીએ. શું કરીએ અહીંયા આપણે બાજુમાં આવે? કુલ અંતર કેટલું થાય? S1 પ્લસ S2 તો હાફ ઓફ a1 t1 સ્ક્વેર પ્લસ હાફ ઓફ a2 t2 સ્ક્વેર. પણ તમારે આમાંથી Vmax લાવવાનો છે. Vmax તો આમાં છે નહીં. તો Vmax માટે આપણે પાસે એક સૂત્ર હતું. શું હતું? આ હતું ને t બરાબર શું લખાય? Vmax બાય a1 t1 બરાબર. ચલો મૂકી દઈએ અહીંયા. તો હાફ ઓફ a1 ઇન્ટુ શું લખાય છે અહીંયા? Vmax નો સ્ક્વેર છેદમાં a1 સ્ક્વેર પ્લસ હાફ ઓફ a2 Vmax નો સ્ક્વેર છેદમાં a2 સ્ક્વેર. એક a1 a2 ઉડી જશે. અહીંયાથી એક ઉડી જાય, અહીંયાથી એક ઉડી જાય. ચલો Vmax ગોતવાનો છે. 2 ને આ બાદ લઈ જાઓ તો 2 ટાઈમ્સ S1 પ્લસ S2 બરાબર Vmax ને કોમન કાઢી નાખો. ચાલો Vmax સ્ક્વેર ને તો અહીંયા અંદર વચ્ચે 1 અપોન a1 પ્લસ 1 અપોન a2 આવું થાય કે ન થાય? ચલો Vmax ગોતવાનું છે તો Vmax ને કરતા બનાવી દો. તો Vmax નો સ્ક્વેર આ તમારા અહીંયા નીચે જશે તો 2 ટાઈમ્સ S1 પ્લસ S2 છેદમાં 1 અપોન a1 પ્લસ 1 અપોન a2. ચલો લસા લઈ લો. a1 a2 ઉપર વહી જાય તો 2 a1 a2 S1 પ્લસ S2 છેદમાં a1 પ્લસ a2. આ તો વર્ગ છે તો Vmax ગોતો હોય તો શું કરવું પડે? અંડર રૂટ 2 ટાઈમ્સ a1 a2 S1 પ્લસ S2 છેદમાં a1 પ્લસ a2 આ રીતનું થશે. ઓકે. જો નીટમાં ગણવા બેસો તો બહુ લાંબુ થઈ જાય. એના માટે તમારે આને એઝ શોર્ટકટ તરીકે યાદ રાખી લેવાનું છે. ચાલો આપણે પહેલું શોર્ટકટ પૂરું થઈ ગયું. બીજું હવે ત્રીજી વસ્તુ છે સરેરાશ વેગ. ચલો સરેરાશ વેગ મેં તમને કીધું હતું. સરેરાશ વેગ, સરેરાશ ઝડપ. શું સૂત્ર આવે? બોલો. સરેરાશ ઝડપ લ્યો અથવા તો સરેરાશ વેગ લ્યો. કોઈ પણ વસ્તુ તમે લઈ શકો. આપણે સરેરાશ ઝડપ લઈએ. ચાલો આ સીધી રેખામાં ગતિ કરે એટલે અંતર ને સ્થાનાંતર બંને કેવું હોય છે? સરખું હોય ને. 1D એટલે શું થાય? સીધી રેખામાં ગતિ એટલે અંતર ને સ્થાનાંતર કેવું હશે? સરખું હશે. એટલે આપણે એમાં આપણે બહુ અત્યારે ફેરફાર કઈ કરતા નથી. શું આવશે? કુલ અંતર ભાગ્યા કુલ સમય. ચલો કુલ અંતર કેટલું થઈ જાય આમાં? S1 પ્લસ S2 અને કુલ સમય કેટલો થાય છે? T1 પ્લસ T2. જો આ વસ્તુ આપણે ગોતી હતી. અહીંયા છે કે નહીં? S1 પ્લસ S2. આ 2 ને આપણે નીચે જાવ છો. ચલો તો શું થઈ જાય? 1/2. અથવા તો અહીંયા આપણે Vmax ના છેદમાં જ લખી નાખીએ બાય 2. અને જો T1 પ્લસ T2 આપણે અહીંયા કઈ ગોત્યું તો આ. ઓકે તો આ સૂત્ર મૂકો. ચાલો તો અહીંયા શું થશે? Vmax સ્ક્વેર બાય 2 Vmax સ્ક્વેર બાય 2 અહીંયા આવશે
શું હતું બ્રેકેટમાં 1/a1 પ્લસ 1/a2 1/a1 પ્લસ 1/a2 ચલો આ વસ્તુ થઈ ગઈ તમારે s1 પ્લસ s2 હવે એની નીચે આપણે t1 પ્લસ t2 તો t1 પ્લસ t2 અહીં આવ્યું હતું શું છે vmax ઇન્ટુ 1/a1 પ્લસ 1/a2 તો ઉડી જશે ઉપર નીચે એટલે એ રાખીએ vmax 1/a1 પ્લસ 1/a2 તો ઉડી જાય એક vmax ઉડી જાય તો v એવરેજ કેટલું થશે તમારે vmax બાય 2 મહત્તમ કરતા કેટલું હોય અડધું કેટલું હોય મહત્તમ કરતા અડધું થશે ઓકે જો અહીંયા દાખલો આપેલો છે શું કીધું છે સ્થિર સ્થિતિમાંથી કાર એ પ્રવેગથી t = 0 થી t = t સુધી ગતિ કરે છે અને પછી પ્રતિ પ્રવેગથી સ્થિર થઈ જાય એટલે આ કન્ડિશન આપણે બેસી ગઈ કે શરૂઆતમાં સ્થિર છે પ્રવેગથી ગતિ કરે છે પ્રતિ પ્રવેગથી સ્થિર થઈ જાય છે તો સરેરાશ ઝડપ શું લખાય v એવરેજ બરાબર બોલો v એવરેજ બરાબર શું થાય vmax બાય 2 તો vmax v બરાબર u પ્લસ at તો પેલા માટે લખે તો vmax બરાબર શું થાય અહીંયા બોલો at થાય ને અહીં આપણે લખીએ v બરાબર u પ્લસ at તો આના ઉપરથી vmax અંતિમ વેગ vmax શરૂઆતનો વેગ 0 તો આ a અને કેપિટલ T આપેલું છે તો અહીંયા શું થશે તમારો જવાબ a કેપિટલ T બાય 2 થાય ખબર પડી કે ન પડી ચાલો આ તો આપણે એટલા શોર્ટકટ થઈ ગયા હવે આપણે એની પછીનો શોર્ટકટ જોઈએ જો આ ખાસ ઉપયોગી છે આ તમને ઘણા બધા ચેપ્ટરમાં યુઝફુલમાં આવશે અને ઘણા બધી જગ્યાએ તમને દાખલા પણ પૂછાઈ ગયેલા છે શું આપેલું છે પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ખાસ ધ્યાન રાખવાનું શરૂઆતની સ્થિતિ કેવી છે સ્થિર એટલે શરૂઆતનો વેગ 0 અચળ પ્રવેગથી શરૂ કરીને સમયના સરખા અંતરાલમાં કાપેલા અંતરનો ગુણોત્તર 1/3/5 એટલે શું કીધું એ જો રકમ તમને આ રીતની રકમ આપેલી નીચે તમને 2-3 રકમ એ માટે મૂકી છે મેં કે સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે પહેલી 2 સેકન્ડમાં x અંતર કાપે તો એની પછીની 2 સેકન્ડમાં કેટલું અંતર કાપે એટલે સરખો અંતરાલ લેવાનો કેવો લેવાનો સરખો પહેલા 2 લીધું પછી પાછી 2 લેવાની પાછી 2 એ રીતનું તો ગુણોત્તર કેટલો આવશે 1/3/5 જો n મી સેકન્ડમાં કાપેલું અંતર થાય ને આ જ લખી શકો તમે dn લખી શકો કે u પ્લસ a બાય 2 2n માઇનસ 1 આવું થાય કે ન થાય તો જો શરૂઆતનો વેગ તો કેવો છે 0 તો dn કોના ઉપર આધાર રાખશે dn ચલે છે 2n માઇનસ 1 થાય ને તો જો n બરાબર 1 2 3 મૂકો n બરાબર શું મૂકો છો તમે 1 2 3 મૂકો તો 1 મૂકો તો 2 માઇનસ 1 1 2 મૂકો તો 2 2 4 માઇનસ 1 3 3 મૂકો તો 3 2 6 માઇનસ 1 5 એટલે આ તમારો ગુણોત્તર શું આવશે 1/3/5/7 જેટલા તમારા આવશે એટલા તમારે લેતા જવાના રહેશે ઓકે તો બોલો ચાલો આમાં જવાબ શું આવશે y બરાબર કેટલું થાય બોલો 3x થાય ને શું થશે 3x પેલા કરતા 3 ગણું હોય પછી એની પછી પેલા કરતા 5 ગણું થાય એ રીતના થાય તો જો અહીંયા આપેલું છે એક કણ સ્થિર સ્થિતિમાંથી 15 સેકન્ડ સુધી ગતિ કરે છે પહેલી 5 સેકન્ડમાં કાપેલું બીજી 5 ને ત્રીજી 5 માં કાપેલું અંતર કેટલું છે s1 s2 s3 તો ગુણોત્તર કેટલો હોય s1 જેમ s2 જેમ s3 નો ગુણોત્તર 1/3/5 તો s3 વધારે છે ને તો આમાં ગુણોત્તર કેવો હશે બોલો s1 s2 સરખા કરવા હોય તો શું કરવું પડે બોલો s1 by s2 શું લખાય 1/3 s1 by s3 1/5 તો આવો શું થાય કે ન થાય s1 બરાબર s2 by 3 s2 બરાબર s3 બરાબર s3 by 5 એવું લખાય કે ન લખાય ખબર પડી કે નહીં બધાને જો એવી જ રીતના દાખલો નીટમાં બે પૂછાઈ ગયા શું કીધું છે અહીંયા કે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ તમને h1 h2 અને h3 ક્રમશઃ 5 સેકન્ડમાં એની પછીની 5 સેકન્ડમાં અને એની પછીની 5 સેકન્ડમાં કાપેલા અંતર છે તો સંબંધ શું હોય તો શું હોય ગુણોત્તર h1 જેમ h2 જેમ h3 કેટલો હોય 1/3/5 તો જવાબ શું થશે બોલો
ઓપ્શન નંબર બી થાય. ચાલો એની પછીનો જો આ વસ્તુ થોડોક ઈજ પ્રકારનો છે પણ થોડોક તમને અલગ કરીને પૂછેલું છે કે અચળ બળનો મતલબ શું થાય? અચળ બળ એટલે અચળ પ્રવેગ પણ તમે લખી શકો કે ન લખી શકો? એફ બરાબર એમ એ થાય ને? એફ બરાબર શું આવશે? એમ એ. દળ તો બદલાવાનું છે નહીં, તો એફ અચળ, તો એ કેવો છે? અચળ. તો એક રીતે તમે અચળ પ્રવેગી ગતિ લઈ લીધી. કણ ગતિની શરૂઆત કરે એટલે આપણી કન્ડિશન બેસી ગઈ, શરૂઆત અને અચળ પ્રવેગી ગતિ છે. તો 10 સેકન્ડમાં કાપેલું અંતર s1 પહેલી 10 માં અને પહેલી 20 કીધી છે. હું જે પહેલી 20 માં કાપેલું અંતર s2 હોય તો શું થાય? તો ચાલો શું થાય? s2 બરાબર આ રીતનું થાય કે નહીં? આ શું થાય? આ 10 સેકન્ડ લખીએ, આ પાછી બીજી કેટલી લઈએ? 10 સેકન્ડ. દાખલા તરીકે આ s1 આપેલું હોય તો આ અંતર કેટલું થાય? 3 ટાઈમ s1 થાય ને. પણ આ વખતે તમને શું પૂછ્યું? પહેલી 20 એટલે આખી પૂછી લીધી છે, તો આખી s2 બરાબર શું લખાય? 4s1 થાય કે ન થાય? ખબર પડી કે નહીં? એટલે આમાં થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછેલો છે. ઓકે, ખબર પડી ગઈ બધાને આમાં? બોલો. સર આ 3s1 કેવી રીતે થયું? શું આ 3s1 કેવી રીતે થયું? ગુણોત્તર આવે ને સરખા સમયમાં. જો પહેલા 10 સેકન્ડમાં કેટલું કાપ્યું s1, તો એની પછીની 10 સેકન્ડમાં કેટલું કાપે? 3 ગણું કાપે ને એમ. તો s1 છે તો આ કેટલું થઈ જાય? 3s1. પણ તમને શું પૂછ્યું છે? પહેલી 20 પૂછેલી છે એટલે ટોટલ કેટલું લેવાનું થાય તમારે? 4s1. તો રકમ ખાસ વાંચવી. ચાલ એની પછી પદાર્થ u ઝડપથી ગતિ કરતો હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ d હોય તો પદાર્થ nu ઝડપથી ગતિ કરતો હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થશે? ઓકે, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ નો દાખલો થઈ ગયો. કોનો થઈ ગયો? શું કીધું છે? પદાર્થ u ઝડપથી, દાખલા કોઈ કાર છે 50 કિલોમીટરની ઝડપથી ગતિ કરે છે, તો એને બ્રેક મારે તો બ્રેક માર્યા ભેગી કાર ઉભી રહી જાય કોઈથી? એવું થાય? ન થાય ને. બ્રેક માર્યા પછી શું થાય? થોડાક સમય પછી કાર ઉભી રહે. એનો મતલબ શું થયો? થોડાક સમય મતલબ બ્રેક મારી ત્યારથી અમુક અંતર કાપીને ઉભી રહેશે ને, તો આ અંતરને શું કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. શું કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે ઊભા રહેવા માટેનો સમય. આપણે એનો ઇંગ્લિશ વર્ડ જ યુઝ કરીએ છીએ, સ્ટોપિંગ ડિસ્ટન્સ. ચલો હવે તમને શું કીધું? હવે આ વખતે પદાર્થ તમે nu ઝડપથી, એટલે કે કાર આ વખતે દાખલા 50 નો કોઈ ગુણકમાં કે 25 ની ઝડપથી ગતિ કરતો હોય કે 100 ની ઝડપથી 200 ની ઝડપથી ગતિ કરતો હોય તો કેટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ થાય? તો કેટલું થાય? n2d થાય. જો કઈ રીતે આવે તમને બધાને ખબર છે? v² - u² બરાબર 2ad થાય. જો ગતિ કેવી કરે છે? અચળ પ્રવેગથી ગતિ કરતી હશે ને. કેવો છે? અચળ પ્રવેગી ગતિ હશે. તો ચાલો હવે એના માટે જોઈએ. ડી જવાબ શું ડી જવાબ આવે? એ આપણે જોઈએ. પહેલા આપણે સમજી લઈએ કે કઈ રીતે તમારે એ જવાબ આવશે. ઓકે, ચલો. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે અંતિમ વેગ કેટલો થાય? બોલો. અંતિમ વેગ 0 થાય ને. શું થાય? અંતિમ વેગ 0. તો શું થાય? -u². પ્રવેગ કેવો છે? બ્રેક મારી હોય તો પ્રતિ પ્રવેગ હોય ને, તો -2ad આવું થાય કે નહીં થાય? તો જો માઇનસ ઉડી જાય. તો u² છે એ કોણ છે? d ના સમપ્રમાણમાં થાય કે ન થાય? u² ચલે છે, d લખાય કે ન લખાય? એટલે આ શું થઈ જાય તમારે? n ગણો થાય તો nu થાય તો શું થાય? nu ચલે છે, n²d કરવું પડે કે ન કરવું પડે? n ગણું કરવું પડે ને. પડી કે ન પડી? બોલો. નકર તમે આ રીતે પણ લખાઈ શકો d બાય d' કરો તો પેલા d હોય ત્યારે પેલા કેટલું છે? u². તો બીજી વખતે કેટલું છે? nu નો વર્ગ. તો u² ઉડી જાય 1/n². તો d' બરાબર શું લખાય તમારે? n²d લખાય કે ન લખાય? ચલો તો અહીંયા તમને તમારા માટે એક રકમ મૂકી છે. શું કીધું છે આમાં આપણને? કે 50 ની ઝડપથી કાર જાય છે તો બ્રેક માર્યા પછી 6 મીટર અંતર કાપીને ઊભી રહી જાય છે. હવે એની કાર છે 100 ની ઝડપથી જતી હોય તો બ્રેક મારે તો કેટલા મીટર અંતર કાપીને ઊભી રહે? તો શું આવશે? d' બરાબર n²d. કેટલા ગણો વેગ થયો? જો 2 ગણો. તો 2 નો વર્ગ. પેલો અંતર 6 તો 6 ચોક 24 મીટર થાય. આ રીતના દાખલા આવશે. આને શું કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ ના દાખલા કહેવાય. શું કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ. ચાલો
એની પછીનો દાખલો જોઈએ કે અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થના એ અને બી બિંદુએ વેગ v1 અને v2 છે. તો એ અને બી ના મધ્ય બિંદુ પાસે વેગ કેટલો છે? ક્યાં ગોતવાનો છે આપણે? એ અને બી ના મધ્ય બિંદુ પાસે તમારે એનો વેગ ગોતવાનો છે. જો આ રીતનો આપણે નીટમાં પણ એક દાખલો પૂછાઈ ગયેલો છે. એક મિનિટ કોપી કરીને મૂકી દઉં અહીંયા. ચાલો, તો જો આ રીતનું હોય કે નહીં, આ દાખલા કે આ રીતના આમ ગતિ કરતો હોય. હવે તમને એમ કીધું કે બે પ્લેટફોર્મ છે, એની વચ્ચે એક ટ્રેન કે કાર કે ગમે એ વસ્તુ ગતિ કરે છે. અહીંયાથી નીકળ્યું ત્યારે કોઈ ઝડપ માપી કે v1 છે. પછી શું કર્યું? બીજા બિંદુ, એટલે આ દાખલા કે ધારી લો કે એ બિંદુ છે, આ બિંદુ બી છે. અહીંયાથી નીકળે ત્યારે ઝડપ માપી કેટલી છે? v2 છે. ઓકે, ગતિ કેવી કરે છે? અચળ પ્રવેગી. કેવી કરે છે? અચળ પ્રવેગી. તો એનું મધ્ય બિંદુ એટલે અંતર કેવું થશે? અડધું અડધું અંતર લેવાનું થાય ને. શું થાય? આ d/2 અને આ પણ કેવું આવશે તમારે? d/2. તો જ મધ્ય બિંદુ કહેવાય કે ન કહેવાય? ઓકે, તો તમને વચ્ચેનું જે બિંદુ છે ત્યાં તમારે વેગ કેટલો હશે એ તમારે ગોતવાનું છે. અહીંયા તમારે વેગ, દાખલા તરીકે v હોય તો v વેગ કેટલો હશે તે ગોતવાનું છે. જો અહીંયા અંતર તમને કીધું છે, ખબર છે, શરૂઆતનો વેગ છે, અંતિમ વેગ છે, પ્રવેગ છે. તો કયું સૂત્ર મુકાય? બોલો, એટલી વસ્તુ છે. શરૂઆતનો વેગ, અંતિમ વેગ, અંતર, પ્રવેગ. શું આવશે? v² - u² બરાબર 2ad. ચાલો મૂકો. અંતિમ વેગ આમાં કેટલો છે? પેલા માટે v², શરૂઆતનો વેગ v1², પ્રવેગ 2a, અંતર d/2. બીજા માટે મૂકો. ચાલો અહીં આપણે નીચે મૂકી દઈએ. શું આવશે? શરૂઆત, અંતિમ વેગ કેટલો છે? v2², શરૂઆતનો વેગ v², પ્રવેગ 2a × d/2. આવું થાય કે ન થાય? જો આ બંને વસ્તુ સરખી છે, તમે સરખાવી પણ શકો અથવા તો ભાગાકાર પણ કરી શકો, કોઈ પણ વસ્તુ કરી શકો. તો બંનેને સરખાવીએ કે નહીં? આ બંને સરખા થાય ને. સરખાવો તો શું થશે? v - v1² બરાબર v2² - v². સોરી, આ v² છે તો v² આપણે ગોતવાનું છે, તો v² ને આ બાજુ લઈ જાઓ. તો 2v² બરાબર v1² + v2². તો v² બરાબર શું થશે? v1² + v2²/2. તો v ગોતવું હોય તો √v1² + v2²/2. જો નીટમાં દાખલો પૂછાઈ ગયો, શોર્ટકટ તમારે યાદ રાખવાનું છે. નીટમાં શું પૂછાણું હતું? એક કાર સુરેખ માર્ગ પર ગતિ કરે છે. નિયમિત પ્રવેગ એટલે કેવો થઈ ગયો? અચળ પ્રવેગ થઈ ગયો. બે બિંદુ P અને Q ની વચ્ચે, P પાસે હોય ત્યારે વેગ કેટલો છે? 30. Q પાસે હોય ત્યારે 40. તો P Q ના જોડતી રેખાના મધ્ય બિંદુ એટલે આ સૂત્ર વાપરી શકો. ચલો અહીંયા ડાયરેક્ટ મૂકી દો. એક 30, બીજું 40 મૂકો. ચાલો, તો વેગ બરાબર શું હશે? 30² + 40² / 2. તો 30 40 શું થાય? 900 પ્લસ 1600/2 એટલે શું થશે? 2500/2. 2500/2. અથવા તો 2500 નું વર્ગમૂળ કાઢો તો શું આવે? 50 થશે ને. તો 50/√2. તો આને શું લખાય? 25√2 લખાય કે ન લખાય? શું આવશે? તો જવાબ તમારો શું આવશે? 25√2 થશે. કેટલો થશે? 25√2. ચાલો, હવે તમારે એક છેલ્લું શોર્ટકટ રહ્યું છે. ચાલો, શું કીધું છે આપણને? કે ટાવર પરથી એક પદાર્થને u વેગથી નીચે તરફ ફેંકવામાં આવે છે. ટાવર દોરી નાખવાનો. આ રીતે અહીંયાથી એક પદાર્થ શું કર્યો? નીચે તરફ u વેગથી ફેંકેલો છે, એટલે નીચે તરફનો વેગ કેટલો છે? u. તો જમીન ઉપર t1 સમયમાં v1 વેગથી પહોંચે છે. એટલે અહીંયા જ્યારે જમીન ઉપર પહોંચે ત્યારે સમય કેટલો લાગેલો છે? t1 અને વેગ કેટલો છે? v1 છે. હવે બીજા પદાર્થને ટાવર પરથી u વેગથી ઉપર તરફ ફેંકવાનો છે. ક્યાં ફેંકવાનો છે? તો આનો આ ટાવર લઈ લો. આ વખતે પદાર્થને ક્યાં ફેંકવાનો છે? ઉપર. તો ઉપર તરફ ફેંકે કેમ ગતિ કરે? અહીંથી આમ આવે કે ન આવે? આમ, આ રીતનું. અહીંયા ઉપર તરફનો વેગ કેટલો થશે? u.
સમય કેટલો લાગે છે એને? t2 અને અહીંયા જમીન ઉપર વેગ કેટલો આવે છે એનો? v2. તો ટાવર પરથી ત્રીજો પદાર્થ મુક્ત પતન કરવામાં આવે તો t અને v હોય તો તમારે બધા સૂત્રો ગોતવાના છે. અહીંયા શું છે આ વખતે મુક્ત પતન કરીએ તો કેટલો વેગ હોય? 0 હોય તો u બરાબર 0. સમય કેટલો લાગે છે? t અને અહીંયા વેગ કેટલો છે? v છે. ઓકે, ચલો આ વસ્તુ આપણે ગોતવાની છે. ઓકે, પેલું આપણે સમય ગોતવાનો છે, ઊંચાઈ ગોતવાની છે ટાવરની, વેગ એટલે શરૂઆતનો વેગ ગોતવાનો છે અને જમીન ઉપર આવે ત્યારે v1 અને v2 વેગ ગોતવાના છે. ચલો પેલા તો નીચે તરફ પ્રવેગ કેટલો છે બધામાં? g હશે કે નહીં હોય? કેટલો છે? g. હવે જો મેં તમને કીધું હતું જેમ ઉપર જઈએ એમ શું આવે? નીચે આવે ને. ઉપર નીચેની બંને વસ્તુ કેવી હોય? સરખી હોય. તો જો દાખલા તરીકે તમે અહીંયા લીટી દોરો, આ તમે સ્તર લ્યો તો અહીં શું થાય? અહીંયા ઉપર તરફ v વેગથી હોય તો અહીંયા નીચે તરફ પણ વેગ કેટલો હોય? u જ હોય કે ન હોય? તો જો પાછળની ગતિ, જો આની ગતિ ને આની ગતિ બંનેની ગતિ કેવી થાય? સરખી થાય કે નહીં? તો અંતિમ વેગ કેવા હોય? સરખા થાય કે ન થાય? તો આની ઉપરથી તમે શું લખી શકો? v1 બરાબર v2 લખી શકાય કે નહીં? આમાં બધાને ખબર પડી? પેલા v1 બરાબર v2 કઈ રીતે લખ્યું મેં? ચાલો પેલું તો વસ્તુ થઈ ગઈ તમારે v1 બરાબર v2. આ પેલું તમારે આવી ગયું. તો v1 ને v2 કેટલા હોય? તો એ વસ્તુ લઈ જાઓ. ચાલો શું લખાય? v1 ને v2 કઈ સૂત્ર લખશું? શરૂઆતનો વેગ છે, અંતિમ વેગ છે, ઊંચાઈ તમારે છે, શું આવશે? v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ad. ચાલો શરૂઆતનો વેગ કેટલો છે? સોરી, અંતિમ વેગ અહીંયા v1 સ્ક્વેર રાખી શકીએ. શરૂઆતનો વેગ u સ્ક્વેર બરાબર 2gh. તો અહીંયા v1 સ્ક્વેર બરાબર શું લખાય? u સ્ક્વેર પ્લસ 2gh. અહીંયા v1 બરાબર v2 બરાબર શું લખાય? અંડર રૂટ ઓફ u સ્ક્વેર પ્લસ 2gh. ચાલો એક સૂત્ર આવી ગયું. હવે બીજા બધા સૂત્ર જોઈએ. ચાલો બીજું શું છે તમારે? વેગનું સૂત્ર લખીએ આપણે. શું લખીએ? સમય તમને આપેલો છે ને. શું આપેલું છે? સમય. તો સમય માટે શું આવશે? વેગ છે અને સમય છે તો વેગનું સૂત્ર લખાય. વેગનું સૂત્ર શું આવે? v બરાબર u પ્લસ at. ચલો વેગ પેલા માટે લઈએ તો અંતિમ વેગ કેટલો છે? v1 શરૂઆતનો વેગ, u પ્રવેગ, g અને સમય t1 થશે. આ તમારે પેલા માટે સૂત્ર થઈ ગયું. ચલો u ની આ બાદ લઈ લઈએ કેમ કે આપણે પછી કામમાં આવશે. v1 માઇનસ u બરાબર gt1. આ થઈ ગયું. ચલો બીજા માટે મૂકીએ તો જો બીજાને ઉપર તરફ u વેગથી છે અને આપણે નીચે તરફ g કેવો લઈએ છે? પ્લસ. તો કેવું લેવું પડશે? વેગ માઇનસ લેવો પડે ને. કેવો લેવો પડે? માઇનસ. તો અહીંયા માઇનસ u થશે અને અહીંયા પ્લસ gt2 કેમ કે પદાર્થને ઉપર તરફ ફેંકેલો છે એટલા માટે. ખબર પડી કે ન પડી બધાને? ઓકે ચાલો આ થઈ ગયું. v2 બરાબર માઇનસ u પ્લસ gt2. આને પણ આ બાદ લઈ લઈએ તો v2 પ્લસ u બરાબર શું લખાય? gt2. ચાલો બંને ભેગા કરવાના છે તો આપણે આ સૂત્ર યુઝ કરીએ. કારણ કે આના સૂત્રને આપણે તમે નીચે લઈ જાઓ. શું છે? આના સૂત્ર નીચે લઈ જાઓ તો આને જો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર શું સૂત્ર બને? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નું બોલો. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. a પ્લસ b a માઇનસ b લખાય કે ન લખાય? તો એવું લખાશે v1 માઇનસ u v1 પ્લસ u બરાબર 2gh. આવું લખાય કે ન લખાય? ચાલો જો અહીંયા v1 માઇનસ u અહીંયા આપણી પાસે છે. સમીકરણ નંબર 1 આપી દો. v2 પ્લસ આપણને ખબર છે v1 બરાબર શું છે? v2. તો આના ઉપર લખી શકાય ને v1 માઇનસ u અને v2 પ્લસ u બરાબર 2gh. આવું લખાય. ચાલો મૂકી દો. બંનેની કિંમત આપણને ખબર છે. સમીકરણ નંબર આને 2 આપી દો. એવો છે gt1 અહીંયા તમારે આવશે gt2 બરાબર 2gh. એક g ઉડાડજો તો h બરાબર શું લખાશે?
T1 T2 by 2 ઇન્ટુ અહીંયા G રહી ગયો, તો આપણે હાફ ઓફ શું લખાય? હાફ ઓફ G T1 T2 આવું લખાય કે ન લખાય? તો આ સૂત્ર આવી ગયું આપણે h નું ઊંચાઈનું. ચાલો કયા કયા સૂત્ર થઈ ગયા? 2 સૂત્ર થઈ ગયા. ચલો હવે સમય લઈએ. જો મુક્ત પદન કરતો પદાર્થ છે તો અંતર બરાબર શું લખાય? d બરાબર ut પ્લસ હાફ ઓફ at સ્ક્વેર. ઊંચાઈ h, મુક્ત પદન કરાય, શરૂઆતનો વેગ 0, તો h બરાબર હાફ at સ્ક્વેર આવું લખાય કે ન લખાય? ને પ્રવેગ g છે એટલે શું લખાય છે અહીંયા? gt સ્ક્વેર. તો જો આ બંને ઊંચાઈ તો સરખી જ છે, તો ઊંચાઈ સરખાવી શકાય, તો અહીં શું લખાય છે? હાફ g t1 t2 બરાબર હાફ gt સ્ક્વેર. તો હાફ g હાફ g ઉડી જાય, તો t સ્ક્વેર બરાબર શું થઈ ગયું? t1 t2, તો t બરાબર અંડર રૂટ ઓફ t1 t2 આવી ગયું. જો આ દાખલો છે, દાખલા નંબર 88. આમાં શું થશે? t બરાબર શું થશે? સેમ રકમ આપેલી છે ઉપર જે આપણે વાંચી ની તે t1 પ્લસ અંડર રૂટ ઓફ t1 t2 થશે. ચલો આ વસ્તુ થઈ ગઈ. ચલો હવે વસ્તુ કઈ વધી છે તમારે? શરૂઆતનો વેગ. કઈ વસ્તુ વધી છે? શરૂઆતનો વેગ u ગોતવાનું છે. તો u કઈ રીતે ગોતીશું? બોલો, u કઈ રીતે ગોતીશું? આપણને ખબર છે v1 બરાબર v2 થાય કે ન થાય? શું થાય છે? v1 બરાબર, અહીંયા આપણે નીચે લખો, નીચે લખી લઈએ. ઓકે, જગ્યા છે જ તે કે v1 બરાબર v2 છે. જો v1 ને v2 બંને વસ્તુ અહીંયા તમને આપેલી જ છે, તો લખો. ચાલો v1 શું છે? u પ્લસ gt1. શું છે અહીંયા? u પ્લસ gt1. અને આ શું છે? u પ્લસ gt2. સોરી, માઇનસ u છે ને, v2 એટલે ઉપર તરફ, એટલે માઇનસ u પ્લસ gt2. ચલો u ગોતવાનું છે, તો u વાળો પદ એક બાજુ, તો u એટલે 2u. આ બાજુ હવે g કોમન કાઢી નાખો, t1 માઇનસ t2. તો u બરાબર શું થશે તમારે? હાફ ઓફ g ઇન્ટુ t1 માઇનસ t2 આવી ગયું. હાફ ઓફ g ઇન્ટુ t1 માઇનસ t2.